गौरांग जान। તમને જ્યાં અનુકૂળ પડે ત્યાં હું તો મુરબ્બીઓને મિત્રો હું આપણા વાલા વિદ્યાર્થીઓને વિનંતી કરું કે તેઓ પ્રાર્થના ત્યાંથી વગાડીએ છીએ. આપણે સૌ પહેલાં પ્રાર્થનામાં સંમેલિત થઈ અને પછી આગળની વાત કરી. પ્રાર્થના માટે વિનંતી.
મિત્રો, આ વૈષ્ણવી સવારે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે ગોષ્ઠી કરવાની છે એમાં બે ત્રણ બહુ મહત્વની વાતો છે. આમ તો જેની ગોષ્ઠી કરવાની છે એ જ બહુ મહત્વનો વિષય છે. યુગો યુગોથી સમાજે જે કંઈ કર્યું, સારું નરસું, હકારાત્મક નકારાત્મક, એ બધું જે તે યુગના સાહિત્યમાં પ્રતિબિંબિત થયું છે, દેખાયું છે. અને એટલે જ વૈષ્ણવજન જેણે નામ આપ્યું એને ગાવું પડ્યું હતું કે એવા રે અમે એવા રે, તમે કહો છો વળી કેવા રે. ભક્તિ કરવામાં ભ્રષ્ટતા બતાવતા સમાજને આંગળી આજથી નહીં, છેક મધ્યયુગથી ચીધાતી આવે છે. મને કવિ પ્રિયકાંત મણિયાર યાદ આવે છે, જે કહે છે કે એ લોકો પહેલાં કપડાના તાકા સંઘરી રાખે છે અને પાછી માણસ જ્યારે ઉઘાડો ફાટી જાય પછી વાર વાર વેચે છે. એ લોકો પહેલાં દવાની શીશીઓ સંઘરી રાખે છે. એ લોકો પહેલાં અન્નના કોથળા ભરી રાખે છે. આ બધું કહ્યા પછી, બહુ લાંબી કવિતા છે, પણ આ બધું કહ્યા પછીની એક પંક્તિ એટલી બધી અસરકારક છે. પછી કવિ હૃદય બરાબર વલોવાઈ અને કહે છે કે એ લોકો નથી. દે આર નોટ હ્યુમન બિંગ. આપણે માણસમાં માનવતાને બિલકુલ જોતા નથી. અને એટલે જ પેલા બીજા કવિને કહેવું પડ્યું કે હું માનવી માનવ થાવ તો ઘણું. એ લોકો નથી. એ તો નોટોને ખાઈને ઉછળતી ઉધઈ છે. મારે કવિ થવું જ નથી, ભારે અસર કરનારી જંતુનાશક દવા થવું તો ઘણું. આપણે આજે વૈષ્ણવજનની વાત કરવાની છે, સમરસતાની વાત, માણસમાં માણસને જોવાની વાત કરવાની છે. માણસમાં પ્રદેશને નહીં, માણસમાં જાતિને નહીં, માણસમાં લિંગને નહીં. અને આ પ્રશ્ન યુગો યુગોથી ચાલતો આવ્યો છે અને હજી પણ લક્ષ્મીનારાયણ ત્રિપાઠી જેવાને એના માટે લડવું પડે છે. આંબેડકર જેવાને લડવું પડ્યું હતું. સ્ત્રીઓને માટે પણ લડવું પડે છે. સુપ્રીમ કોર્ટે પણ ના કહી દીધી 399ની કલમ માટે. અને એ કલમ રાજકારણીઓ એટલે કે ભારતની સાંસદ દૂર કરી શકે, પણ એ લોકો પણ હજી કુરડીમાં ગોળ ભાંગે છે. તો આ ટ્રાન્સજેન્ડરનો જે મુદ્દો છે, એ લોકોને સમાજને જોવાનો એમના માટેનો જે અભિગમ છે અત્યાર સુધીનો, જે સૂગ છે, જાણે એ તો આપણા ઘરમાં પાળેલું કૂતરું ને બિલાડું સારું, પણ આ નહીં. એ તો જાણે કે માણસ જ નથી. તો એ લોકોની પણ માનવીય એવી આખી એક આંતરિક પ્રક્રિયા છે અને એમાંથી પસાર થતાં આ સમાજમાં કેટલી તકલીફ પડે છે એની વાત આજે આપણને ગૌરાંગભાઈ કરવાના છે. મેં કહ્યું એમ બે ત્રણ રિમાર્કેબલ બાબત છે. પહેલી સલામ છે કે ગઈકાલે અમે અમારા વિદ્યાર્થીઓ નડિયાદના વેંધળવાસમાં જઈ અને એનો પ્રચાર કર્યો અને એ નિમિત્તે રાખી અને છાયા, માનનીય છાયા અને હું ભૂલી ગયો નામ, માનનીય નેહાબેન અને કામિની બધા અહીંયા આવ્યા છે સાંભળવા, આ વાતને સ્વીકારવા. એમનું હાર્દિક સ્વાગત છે. મારી બીજી સલામ છે મારા વિદ્યાર્થી મિત્રો. મેં એમને ફોનથી કહ્યું કે તમે જાઓ અહીંયા અને વાત કરો. તો મને ખબર છે કે આજે હું છું એટલે ઠીક છે, બાકી મને પહેલાં તો આ લોકોને મળતા બીક લાગતી હતી. સમાજની છાપ જ એવી. એટલે છતાં વિદ્યાર્થીઓ ગયા, એમની જોડે વાત કરી. એ વિદ્યાર્થીઓને પણ આવું કેમ થઈ શક્યું? આવું એટલા માટે થઈ શક્યું કે હવે આપણને ગૌરાંગ જાની જેવા શિક્ષક પણ મળે છે, જે સમજાવે છે સાચી સમાજશાસ્ત્રીય રીત,
સાચું સમાજ ચિંતન એ આપણને આપે છે. એ મહત્વનું નથી કે આજે તે ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિભાગના બહુ સારા અને જાણીતા અધ્યાપક છે. એ મહત્વનું નથી કે એ ફૂલછાપ જેવા કે ઘણા છાપાઓમાં કટાર લેખન લખે છે. મહત્વનું એ છે કે આવી વિચરતી જાતિઓમાં, સેક્સ વર્કરોમાં, વ્યંઢળ પ્રજાઓમાં ફરી અને એમણે જે જાગૃતિનું કામ કર્યું છે, અનેક સંસ્થામાં, ગુજરાત સરકારની પણ આવા પ્રકારની ઓબીસી વગેરે કમિશનોમાં એમણે રહીને જે સાચી સમાજની દિશા આપણને બતાવી છે. એમના બંને પુસ્તકના નામ જ મને તો બહુ ગમે છે. આઈનામાં સમાજ અને વિદ્યા વધે એવી આશે. એક સરસ કવિતાની પંક્તિ છે. હજી તો આ એવા ચિંતક છે કે જન્મે બ્રાહ્મણ હોવાથી થોડું સાચવીને બોલે છે. જો હમણાં પટેલ હોત તો હવે વિદ્યા વધારો ને ભાઈ ડોબાઓ, તમને તો હજી વધારવાની જરૂર છે એમ કે, પણ બ્રાહ્મણ છે વિચારે, એટલે વિદ્યા વધે એવી આશે, એવી આશા એમણે રાખી. ત્યાં જ આપણને ખબર પડી જાય કે અહીંયા નિરાશા કઈ છે. આપણો કવિ એમ કે મયુર પરથી ઉતર શારદા, સિંહ ઉપર ચઢ. આપણા એક કવિએ શારદા અને સરસ્વતીને આમંત્રણ આપ્યું કે હવે આ મોર છોડ, આજના સમયમાં તો સિંહની જરૂર છે, વધ કરે તેવી અંબિકાની જરૂર છે. મયુર પરથી ઉતર શારદા, સિંહ ઉપર ચઢ. દેવ એ જ દાનવ છે જો આ શિક્ષણ જગતમાં. આ પુસ્તકની પ્રસ્તાવના મને આ કહેતા બહુ જ આનંદ થાય છે. આ પુસ્તકનો આવકાર ગૌરાંગભાઈએ પોતાની એક વિદ્યાર્થીની મિત્તલ પટેલ જોડે લખાવ્યો. અમે તો એવા પ્રોફેસરો છે કે વિદ્યાર્થીની આવે તો કેમ આવી, ત્યાં છાછિયાથી શરૂ કરીએ. શું છે તારે ક્લાસમાં પૂછવાનું, ક્લાસમાં જા, આટલું નથી આવડતું, વાંચી લેવાનું, પુસ્તક લઈ લેજે, કાલે આવજે, પૂછપૂછ કરવા કેમ આવે છે. આવું કહેવા ટીવાયેલો અમારો વ્યંઢળ પ્રકૃતિવાળો સમાજ. એમાં એક અધ્યાપક પોતાની વિદ્યાર્થીની એની જોડે એક પ્રસ્તાવના આવકાર લખાવે અને વિદ્યાર્થીની શું લખે છે. મને સલામ છે વિદ્યાર્થીને અને એ વિદ્યાર્થીની તૈયાર કરનાર શિક્ષક. હવે શિક્ષકો મેં જોયું ગૌરાંગ કે હવે શિક્ષકો માટે એવું કહે કે એમણે કાઉન્સિલર થવું જોઈએ. અરે ભાઈ, શિક્ષક પોતે કાઉન્સિલર જ છે, એનું તો કામ જ એ છે. યુગોથી મને યાદ છે, મારી શાળાનાથી માંડીને દરેક શિક્ષક કાઉન્સિલર જ હતા. માત્ર એમની જોડે આ કાઉન્સિલર નામનો રૂપાળો શબ્દ નહોતો. એમને ખબર નહોતી કે અમે કાઉન્સેલિંગ કરીએ છીએ. એ તો એમનું રૂટીન કામ. એટલી સહજતાથી શિક્ષક કામ કરી શકે તો એનું શું પરિણામ આવે એ આ વિદ્યાર્થીનીને લખેલા આવકારના શબ્દોમાં છે. લખે છે, એક સ્ટુડન્ટ લાલ બત્તી ધરે છે, ટોર્ચ મારે છે આ આલમ ઉપર. શું કહે છે કે કોઈ અધ્યાપક માત્ર અધ્યાપક ન રહેતા પોતાના સંપર્કમાં આવનાર દરેક વિદ્યાર્થી માટે તે જે સ્થિતિમાં છે ત્યાં શા માટે છે, તેણે જે ન કરવું જોઈએ એ શા માટે કરે છે, એ સમજનાર આપ્તજન બની રહે. કોઈ સમાજશાસ્ત્રી માત્ર સમાજશાસ્ત્રી ન રહેતા સમાજ જે સ્થિતિમાં છે ત્યાં શા માટે છે અને સમાજમાં જે બની રહ્યું છે તે શા માટે બની રહ્યું છે તેના કારણો શોધી તેના ઉકેલની દિશામાં કર્મઠતા બતાવે. ત્યારે જ લાઇબ્રેરી અને ટેબલ ખુરશીથી આગળ વધીને અનેક સર્વેક્ષણો, સંશોધનો, સ્થળ મુલાકાતોને આધારે લખાયેલું પુસ્તક વિદ્યા વધે એવી આશે આકાર પામે છે. એટલે વિદ્યાર્થીની અહીંયા મૂલ્યાંકન કરે છે આ પુસ્તકનું અને પુસ્તક લખનાર પોતાના સાહેબનું, કે આ 4 ખંડમાં અને ટેબલ ખુરશી ઉપરથી બહાર નીકળી અને આગળ થોડુંક એક ડગલું ભરનાર વ્યક્તિનું કામ છે. તો આવા સરસ વિષય ઉપર કેટલી મથામણો પછી લક્ષ્મીનારાયણ ત્રિપાઠી લક્ષ્મી બન્યા અને બન્યા પછી અમને કેટલી તકલીફો સહન કરવી પડી. એની અંતરંગ વાતોનો અદ્ભુત એવું ઘટસ્ફોટ આજે આપણને એટલું જ સરસ કામ કરનાર, હું સહેજે અતિશયોક્તિ વગર કહી શકું કે આપણા ગુજરાતના જ એવા લક્ષ્મીનારાયણ ત્રિપાઠી વર્કરની રીતે, સામાજિક વર્કરની રીતે એ આપણને એ વાત કરવાના છે. એનો આપણને સૌને આનંદ છે. આપણા સૌ વતી હું ડૉક્ટર ગૌરાંગ જાનીને અને એમના મોટા ભાઈને બંનેઓને આવકારું છું. આપણે સૌ પણ એમને
આપણા તાળીઓથી આવકાર આપીએ છીએ અને આપ સૌને અને એમને આ વિષય ઉપર ગહનતાથી સરસ રીતે વિચારવા માટે વિનંતી કરું છું. એક બીજી જાહેરાત જે પાછળથી કરવાની છે, હું પહેલેથી કહી દઉં કે આ એવું પુસ્તક છે કે 1 વર્ષમાં એની 2 આવૃત્તિ પતી ગઈ છે. અત્યારે બજારમાં અવેલેબલ નથી, ગુજરાતી બિલકુલ નથી અવેલેબલ. આજે એના જે અનુવાદક છે એની જોડે થોડીક કોપીઓ પડી હતી કિશોરભાઈ જોડે, એટલે મેં ગૌરાંગભાઈને વિનંતી કરી હતી અને એમણે કિશોરભાઈને વિનંતી કરી અને એમની જોડથી 10-15 કોપીઓ પડી હતી તે અહીંયા લઈ આવ્યા છે અને એ અમુક પ્રકારના કન્સેશન સાથે આજે અહીંયા અવેલેબલ છે. જે મિત્રો લઈ શકે 100-125 રૂપિયા કે એવું મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એવી જ કિંમત છે. જે લઈ શકે તે અવશ્ય લેજો. શ્રી ગૌરાંગભાઈ. નડિયાદ એટલે ચરોતરનું કેન્દ્ર અને હું ચરોતરમાં જન્મેલો. સોજિત્રા મારું ગામ અને ધર્મજ મારું મોસાળ. એટલે મોસાળમાં મા પીરસનારી હોય એમ નડિયાદમાં હસીતભાઈ હોય અહીંયા, અને મારે વાત કરવાની હોય તમારી સાથે, અને બહુ મોટો આનંદ અને ગૌરવ પણ મને છે કે હું મારા પોતાના વતનમાં આજે એ વતન કે જે વતનમાં વર્ષો પહેલાં સયાજીરાવ ગાયકવાડે લાઇબ્રેરી બનાવવાની શરૂઆત કરેલી, સ્ત્રી શિક્ષણની શરૂઆત કરેલી, દલિતોને ભણાવવાની શરૂઆત કરેલી, એવા વતનમાં મારે આપ સૌની સાથે વાત કરવાની છે. એનો મને બહુ જ મોટો આનંદ છે. અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા આ ગુજરાતના બહુ મોટા પ્રચંડ નેતા, એમનું આ ગામ છે, સાક્ષરોનું ગામ છે, સાહિત્યકારોનું ગામ છે, અને નવા જમાનાનો ધબકાર ઝીલતું પણ નડિયાદ ગામ છે. અને એ વચ્ચે આપ સૌ એક પુસ્તકની ચર્ચામાં આવ્યા છો. મને ખબર નથી, પણ ગુજરાતની અંદર કદાચ ભાગ્યે જ કોઈ એવું નગર હશે કે જે આ પ્રકારે દર મહિનાના પહેલા રવિવારે કોઈ પુસ્તકની ચર્ચા કરતું હોય અને આટલી મોટી સંખ્યામાં એ ચર્ચા સાંભળવા માટે નગરજનો અહીંયા હાજર હોય. એ માટે હું હસીતભાઈને, એમની ટીમને સૌથી પહેલાં ખૂબ અભિનંદન અને ખૂબ શુભેચ્છા હું આપવા માગું છું. કારણ કે આ જમાનામાં પુસ્તક એટલે શું, પુસ્તક વાંચવાની શી જરૂર છે, જ્ઞાન લેવાની શી જરૂર છે. અને આમે ગુજરાત તો જ્ઞાન પરંપરાથી બહુ મોટું વંચિત છે. કારણ કે આપણે ત્યાં એક ગુજરાતી તરીકે કોઈ મને પૂછે કે તમારો રોલ મોડલ શું છે નોલેજમાં, જ્ઞાનમાં, તો મારે માથું ખંજવાળવું પડે. પણ જો હું મહારાષ્ટ્રમાં જાઉં તો જ્યોતિબા ફૂલે, આંબેડકર જેવા બહુ મોટા નામ મારી પાસે છે. હું બંગાળમાં જાઉં, પશ્ચિમ બંગાળમાં જાઉં તો રવિન્દ્રનાથ ટાગોરથી માંડીને ઘણા મોટા સાહિત્યકારો છે. હું દક્ષિણ ભારતમાં જાઉં તો ત્યાં પણ મોટી જ્ઞાનની પરંપરા છે. પણ ગુજરાતમાં આપણે ત્યાં જ્ઞાનની પરંપરાનો એક બહુ મોટો પ્રશ્ન, સવાલ ઉપસ્થિત થયો છે. અને એમાં પણ એવું જ્ઞાન કે જે જ્ઞાન નવા જમાનાનું જ્ઞાન, નવા જમાનાના પ્રશ્નોને જોડતું જ્ઞાન, એની પણ બહુ ભારે અછત છે આપણે ત્યાં. એટલે સૌથી પ્રથમ તો આપ સૌનો આભાર માનું છું કે આ પુસ્તક જે હું હિજડો હું લક્ષ્મી, એ પુસ્તકની ચર્ચા કરવા માટે મને આમંત્રણ આપ્યું. અને આનંદ એ પણ છે મને કે સમાજના સૌથી તરછોડાયેલા એવા સમૂહ સાથે એમના વિશે જે લખાણ છે એ મારે તમારી સાથે આજે મારે તમને પીરસવાનું છે, એની ચર્ચા કરવાની છે. આ પુસ્તકની ચર્ચા કરતાં પહેલાં હું થોડુંક એનું બેકગ્રાઉન્ડ તમને કહેવા માગું છું કે શા માટે મને રસ પડ્યો આ પુસ્તકને વાંચવામાં, આ પુસ્તક વિશે લખવામાં, આ પુસ્તક વિશે ચર્ચા કરવામાં. તમે જાણો છો કે આપણે તો હિન્દુસ્તાનમાં HIV એડ્સ એક મોટો રોગ છે, દુનિયાભરની અંદર છે. અને એ રોગ વિશે અભ્યાસ કરવાની એક તક મને આજથી 20 વર્ષ પહેલાં મળેલી, જ્યારે અમદાવાદની એક સંશોધન સંસ્થામાં કામ કરતો હતો. એ જમાનામાં મેં પણ HIV એડ્સ વિશે બહુ જાણ્યું નહોતું. 1992ની વાત કરું છું તમને. અને એ સમયે મને કહેવામાં આવ્યું કે તમારે એવા લોકો સાથે કામ કરવાનું છે, એવા લોકોને શોધી કાઢવાના છે કે જેમને HIVનું ઇન્ફેક્શન લાગવાની શક્યતા બીજા લોકો કરતાં વધારે છે. અને મેં ગુજરાતમાં ફરવાનું શરૂ કર્યું, અલગ અલગ શહેરોમાં ફરવાનું શરૂ કર્યું, અમદાવાદમાં ફરવાનું શરૂ કર્યું. અને બે મોટા સમૂહો સાથે મારે ચર્ચા કરવાનું, એમના પ્રશ્નો સાંભળવાની મને તક મળી. એક સેક્સ વર્કર, જેને આપણે પ્રોસ્ટિટ્યૂટ તરીકે અથવા રૂપજીવની તરીકે ઓળખીએ છીએ, એવા એક સમૂહ સાથે કામ કરવાની તક મળી, જે છેલ્લા લગભગ 20 વર્ષથી હું
સમૂહ સાથે કામ કરી રહ્યો છું. અને બીજું, જે અહીંયા આપણી વચ્ચે આજે એ સમુદાયના 4 પ્રતિનિધિ આપણે ત્યાં હાજર છે, એ વેંઢળ સમાજનો અભ્યાસ કરવાની પણ તક મળી. જ્યારે વેંઢળ સમાજના અભ્યાસની વાત આવી ત્યારે તો મારા મનમાં ખ્યાલ એ જ હતો કે વેંઢળ એટલે આપણે ત્યાં પુત્રનો જન્મ થાય તો કંઈક માગવા માટે આવે, તાળી વગાડે અને છોકરાને ગભરાવવા માટે આપણે કહીએ. એ જ મારો ખ્યાલ, કારણ કે નાનપણથી આપણે એવી રીતે ઉછર્યા છીએ. વેંઢળ એટલે શું? તો વેંઢળ એટલે આ. અને વેંઢળ ક્યાં રહે? તો આપણી આસપાસ તો ક્યાં દેખાય જ નહીં આપણને. આપણા પડોશમાં તો વેંઢળ હોય જ નહીં. તો આ વાસ્તવિકતા વચ્ચે જ્યારે વેંઢળોનો અભ્યાસ કરવાનો, એમને મળવાની વાત શરૂઆત કરવામાં આવી ત્યારે અમદાવાદના 18 અખાડા છે. અને અખાડા શબ્દ એટલે કે જ્યાં વેંઢળો નિવાસ કરે છે એને અખાડા શબ્દથી આપણે ઓળખીએ છીએ. અને દરેક અખાડામાં ગુરુ હોય છે અને ગુરુના શિષ્યો હોય છે. તો આ ગુરુ શિષ્ય પરંપરા પણ વેંઢળ સમાજની અંદર છે. વેંઢળ સમાજને અનેક નામથી આપણે ઓળખીએ છીએ. કિન્નર નામથી ઓળખીએ છીએ, હિજડા નામથી ઓળખીએ છીએ, અંગ્રેજીમાં યુનક્સ તરીકે એને આપણે ઓળખીએ છીએ. હવે એને ટ્રાન્સજેન્ડર તરીકે આપણે કહીએ છીએ. સવાલ એવો હતો કે દુનિયાની અંદર સૌથી પહેલા એચઆઈવીનું ચેપ એક અમેરિકન ડોક્ટરને લાગ્યો 1981માં, 1981. તમને આશ્ચર્ય થશે, ડોક્ટરને લાગ્યો. સામાન્ય રીતે આપણે એમ માનીએ કે કોઈ ચેપ, આ ચેપ ડોક્ટરને કેવી રીતે લાગે, પણ સૌથી પહેલા ડોક્ટરને લાગ્યો. દુનિયાનો સૌથી પહેલો કેસ. અને એ હોમોસેક્સ્યુઅલ્સ હતો, એ સજાતીય સંબંધો રાખતો. એટલે દુનિયાભરમાં એવો સંદેશ પહોંચ્યો કે એચઆઈવી એડ્સ કોને થાય? તો કે જે લોકો સજાતીય સંબંધો રાખતા હોય એને થાય. પણ ધીમે ધીમે ખબર પડી કે માત્ર સજાતીય સંબંધો રાખનારા લોકો નહીં, પણ જે લોકો અસલામત જાતીય સંબંધ રાખે છે, જે લોકો ઇન્જેક્શનને સાફ કર્યા વગર એનો ઉપયોગ કરે છે, એ રીતે આ ચેપ લાગી શકે છે. પણ એમ કરતાં કરતાં સજાતીય સંબંધોની વાત આવી જ્યારે દુનિયામાં, ત્યારે આખી દુનિયામાં સૌથી વધારે અત્યારે એચઆઈવી એડ્સને રોકવાનું જો કોઈ કામ કરતા હોય તો સજાતીય લોકો છે અને બીજા આપણા વેંઢળ સમાજના લોકો છે. અને આવું જ હિન્દુસ્તાનમાં એડ્સના રોગને રોકવાનું કામ લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ કર્યું. તો આ જે પુસ્તક જેના વિષય છે એ લક્ષ્મીનારાયણ ત્રિપાઠી આજે પણ દુનિયાભરમાં ભારતના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. આપણે માટે બહુ ગૌરવની વાત છે કે એક વેંઢળ એ દુનિયાભરમાં યુનાઇટેડ નેશન્સમાં, સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર આજે કોઈ મિટિંગ હોય એચઆઈવી એડ્સની, તો ભારત સરકાર કોને મોકલશે? તો લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને મોકલશે. અને એટલું અદ્ભુત અંગ્રેજી બોલે છે કે તમે સાંભળીને તમે છક થઈ જાઓ કે કોઈ વેંઢળ આટલું સરસ અંગ્રેજી બોલે. દુનિયાના 20 દેશોમાં એ પ્રવાસ કરી ચૂકી છે, 20 દેશોમાં એ જઈ આવી છે અને બહુ માન સન્માન સાથે જઈ આવી છે. તો પ્રશ્ન એ છે કે કોઈ પણ સમાજ હોય, એ સમાજને જો એક તક મળે છે, એક ઓપોર્ચ્યુનિટી મળે છે, તો એ બીજાના જેવી જ કક્ષાએ પોતાનું પ્રદાન કરી શકે છે અને પોતાની વાત કરી શકે છે. આ પુસ્તક વિશે હું વાત કરવાની શરૂઆત કરું પહેલાં હું સૌથી પહેલાં એના જે અનુવાદક છે કિશોર ગૌડ, એને હું ખાસ અભિનંદન અને આભાર એમનો માનવા માગું છું કે મૂળ મરાઠીમાં આ પુસ્તક લખાયું. લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ પોતે નથી લખ્યું, પણ એણે પોતાની એક મિત્ર છે વૈશાલી કરીને, એણે પોતાના જીવનની વાત કહી અને એમણે આ પુસ્તક લખ્યું. હવે આ પુસ્તક લખવાનું શરૂઆત કેવી રીતે થઈ એ પણ બહુ રસપ્રદ વાત છે. આજે વૈશાલી બેન છે, એ પણ મારી જેમ મહારાષ્ટ્રની અંદર એચઆઈવી એડ્સ પ્રિવેન્શનનું કામ કરે છે. અને ક્યારેક એ ઘરનો ફોન ઉપાડે તો એક વેંઢળનો અવાજ એમને, જુદા પ્રકારનો અવાજ એમને સંભળાય. તો એમને થાય કે આ મારા પતિ સાથે કોણ વેંઢળ વાત કરે છે? એટલે કોઈ પણ સ્ત્રીને જ્યારે એનો પતિ એ વેંઢળ સાથે વાત કરે એટલે એને જરા મનમાં શંકાઓ થાય, બરોબર કે નહીં? તો કે કોની સાથે વાત કરે છે? પછી ખબર પડી કે એના હસબન્ડે કહ્યું કે આ એક વેંઢળ છે અને આપણા જેવું કામ કરે છે. તો કેમ? તો પછી એને પણ એની સાથે વાત કરવાની શરૂ કરી, આ વૈશાલી બેને પણ. અને પછી એમને રસ પડ્યો કે આટલું અદ્ભુત જેનું જીવન છે એના વિશે આપણે પુસ્તક લખવું જોઈએ. અને પછી લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને એને કહ્યું કે તમે મારી સાથે વાત કરો. તો ટુકડે એમણે પોતાના જિંદગીની વાત કરી અને પછી આ પુસ્તક અસ્તિત્વમાં આવ્યું છે. પહેલાં મરાઠીમાં થયું, પછી ગુજરાતીમાં થયું. અને તમને આનંદ થશે કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી, જે દુનિયાની સૌથી ઉત્તમ યુનિવર્સિટી ગણાય છે, એ ઓક્સફોર્ડ યુનિવર્સિટી આ પુસ્તક અંગ્રેજીમાં પણ પ્રકાશિત કર્યું છે.
અને મેં સાંભળ્યું છે કે અંગ્રેજીમાં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પણ પૂરી થવાની તૈયારીની અંદર છે. એ તો એને માત્ર 6 જ મહિના થયા છે. એટલે આ હિન્દુસ્તાને એક ગર્વ લેવા જેવી વાત છે કે એના સમાજનો એક વેંઢળ એનું પુસ્તક આજે દુનિયાભરમાં વંચાઈ રહ્યું છે, એના જીવન વિશે વંચાઈ રહ્યું છે. તો સામાન્ય રીતે જ્યારે કોઈ પુસ્તકની વાત કરે ત્યારે કોઈ સાહિત્યકાર કે કોઈ રાજકીય નેતા એના કેન્દ્રમાં હોય છે, પણ જ્યારે વેંઢળ હોય એનો મતલબ એ થયો કે ભારતનો ઇતિહાસ બદલાઈ રહ્યો છે, ભારતના સામાજિક જૂથો બદલાઈ રહ્યા છે. આ કરવટ લેતું જે હિન્દુસ્તાન છે, કરવટ લેતું જે ભારત છે, એનું આ એક બહુ મોટું ઉદાહરણ છે. તો લક્ષ્મીનારાયણ ત્રિપાઠી તમને થશે કે આવું કેવું નામ? તો લક્ષ્મીનારાયણ ત્રિપાઠી એ પોતે જે લક્ષ્મી છે અત્યારે એ ઉત્તર ભારતના છે, બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા. અને એ ઉત્તર ભારતમાંથી એ મુંબઈમાં એમના પિતા કામ કરવા માટે આવ્યા અને મુંબઈના એક બહુ સામાન્ય ચાલીમાં ઘરમાં એમને પોતાની રહેવાની શરૂઆત કરી. લક્ષ્મી એ પોતે પુસ્તકમાં એવું કહે છે કે હું જ્યારે બહુ જ નાની હતી અથવા નાનો હતો, બંને શબ્દોનો આપણે ઉપયોગ કરીશું આની અંદર, તો મને બહુ જ વારંવાર મને માંદગી થતી, હું વારંવાર બીમાર પડી જતો. પણ જેવું હું 6-7 વર્ષનો 5-6 વર્ષનો થયો ત્યારે મને થયું કે મારું શરીર પુરુષનું છે, મને ઈશ્વરે શરીર પુરુષનું આપ્યું છે, પણ મારું મન સ્ત્રીનું છે. મને વિચારો સ્ત્રીઓ વિશેના આવે છે, મારું વર્તન સ્ત્રીઓ તરફનું છે. એટલે છોકરાઓ સાથે રમે ખરો, પણ ક્યાંક નાચવા લાગી જાય, ક્યાંક ડાન્સ કરવા લાગી જાય. એટલે છોકરાઓ એને કહે કે આ આપણી સાથે હું રમત રમતો નથી ને આ ડાન્સ કરે છે. પણ લક્ષ્મીનારાયણ એમ ભરતા કે હું ક્રિકેટ રમું, હું પણ કંઈક રમું, પણ બીજા છોકરાઓ એને જુદી રીતે જુએ. અને પછી શરૂ થયું કે તું બાયલો છું. હવે 8-10 વર્ષની ઉંમરે કોઈ છોકરાને બાયલો કહેવાની શરૂઆત કરે, એના જેવા જ ઉંમરના છોકરાઓ, તો એના મનમાં કેવા પ્રકારના પ્રશ્નો અને કેવા પ્રકારની પીડા એની ઉપસ્થિત થતી હશે. લક્ષ્મીનારાયણ કહે છે મને ખબર ના પડે કે આવું કેમ થાય છે, મને એવું કેમ થાય છે કે મારું શરીર જુદું છે, મારું મન જુદું છે અને બંને વચ્ચે કોઈ તાલમેલ જ નથી થતો. અને સામાન્ય રીતે આપણે ત્યાં લોકો, હું ભાષણ કરવા જાઉં તો આપણે શું બોલીએ છીએ? લેડીઝ એન્ડ જેન્ટલમેન, ભાઈઓ અને બહેનો. માત્ર દુનિયામાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ આમાં પરિવર્તન કર્યું. બરાક ઓબામાએ જ્યારે પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા અને બહુ જ મોટી સભા જ્યારે એમને આવકારવા માટે હતી, તો ઓબામાએ શું કહ્યું? લેડીઝ એન્ડ જેન્ટલમેન એન્ડ ગે. અને બીજો શબ્દ એમનો ઉમેર્યો, એબલ એન્ડ ડિસેબલ. આ શબ્દોથી એ લોકોને એમને પોતાની શરૂઆત કરી. તેનો મતલબ એ થયો કે ગે, જેને આપણે સજાતીય સંબંધો રાખનારા લોકો કહીએ છીએ, એની જાતિ વિશે પણ ઓબામાએ અમેરિકાની અંદર બોલવાની શરૂઆત કરી. સવાલ એ છે કે આપણા વડાપ્રધાન ક્યારે આ પ્રકારની ભાષા બોલશે? એ આપણા માટે વિચારનો સવાલ છે કે ભાઈઓ અને બહેનો અને ટ્રાન્સજેન્ડર અથવા તો વેંઢળો, આ વાત કરવાની હવે જરૂર છે. એટલે તમે જોશો કે ભારતની અંદર તામિલનાડુ એક એવું રાજ્ય છે કે તામિલનાડુએ સૌથી પહેલાં એના તમામ સરકારી જે ફોર્મ છે, આવેદનપત્રો છે, એની અંદર 3 લિંગ લખવાની શરૂઆત કરી. એમ એટલે મેલ, એફ એટલે ફિમેલ અને ટી એટલે ટ્રાન્સજેન્ડર. તો સૌથી પહેલાં હિન્દુસ્તાનમાં તામિલનાડુની સરકારે વેંઢળોને ઓફિશિયલ સમાવવાનો પ્રયત્ન કર્યો કે આ પણ એક જાતિ છે. ને સુપ્રીમ કોર્ટે પણ હમણાં કહ્યું કે હવે આ એક ત્રીજી જાતિ છે ભારતમાં અને દુનિયાની અંદર. એટલે હું ખાસ મિત્રોને વિનંતી કરું છું કે જ્યારે પણ કોઈ પબ્લિક મિટિંગમાં આપણે બોલીએ તો એક ત્રીજો શબ્દ બોલવાનો આગ્રહ રાખીએ આપણે, ભાઈઓ બહેનો અને ટ્રાન્સજેન્ડર. અથવા તો જો એ સભામાં આપણા જે વેંઢળ બહેનો પણ આપણી સાથે હોય તો આપણે એમને ઉદ્દેશ્યને પણ વાત કરીએ. તો સમાજ બદલાઈ રહ્યો છે અને એ બદલવાનું કામ લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ કર્યું. તો લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને પહેલો અનુભવ, જે સૌથી ખરાબ અનુભવ થયો, પોતાના કુટુંબમાં થયો. એમના કુટુંબમાં એક લગ્ન હતું અને લગ્નની અંદર ખૂબ બધા, આપણે ત્યાં લગ્ન હોય તો ઘણા બધા મહેમાનો આપણે ત્યાં આવે છે, ઘણા બધા મહેમાનો એને ત્યાં આવ્યા. અને એમાંથી એક યુવકે જોયું કે આ જે છોકરો છે એ છોકરો એક જુદા પ્રકારનો છોકરો છે અને ત્યારે એનું શારીરિક શોષણ થવાની શરૂઆત કરી. માત્ર 10 વર્ષની ઉંમરે લક્ષ્મીનારાયણને લગ્નમાં 2 છોકરાઓ ખેંચીને લઈ ગયા અને એની સાથે શારીરિક સંબંધ બાંધવાનો એમણે પ્રયત્ન કર્યો. હવે તમે જોશો કે છાપામાં ઘણીવાર તમે શબ્દ સાંભળ્યો હશે, સૃષ્ટિ વિરુદ્ધનું કર્મ, એવું લખે છે આપણે ત્યાં. તો સૃષ્ટિ વિરુદ્ધનું કર્મ એટલે શું?
તો સામાન્ય રીતે સ્ત્રી પુરુષના જે જાતીય સંબંધો છે એને જ આપણે જોઈએ છીએ, પણ એ સિવાય પણ જાતીય સંબંધ છે જેને આપણે સજાતીય સંબંધો તરીકે જોઈએ છીએ, જેને હવે આપણે ગે રિલેશનશિપ તરીકે જોઈએ છીએ. લક્ષ્મીનારાયણ એમ કહે છે કે આ સૃષ્ટિ વિરુદ્ધનું કર્મ નથી, આ સૃષ્ટિ આધારિત કર્મ છે. કેમ? તો કે આ તમે પોતે અનુભવો ત્યારે ખબર પડે. તો કોઈ વેંઢળ કેમ બને છે, શા માટે વેંઢળ બને છે? આપણે એવું માનીએ છીએ પહેલાં કે છોકરાઓને ઉપાડીને લઈ જાય વેંઢળો અને પછી વેંઢળ બનાવે. આવી ઘણી બધી વાત આપણે સાંભળી છે. પણ ભારતના ઇતિહાસમાં વેંઢળો છેક રામાયણના સમયથી છે. અને જો તમે રામાયણ ધ્યાનથી વાંચ્યું હોય, પણ મને બહુ આશ્ચર્ય થાય છે કે જેટલા રામાયણ કથા કરનારા લોકો છે ગુજરાતમાં કે હિન્દુસ્તાનમાં, એ રામાયણની આ વાત કહેતું જ નથી. તમે જુઓ કે રામાયણને આખું રામાયણમાં કેટલીક બાબતોને આપણે છુપાવેલું રાખીએ છીએ, જે જાહેરમાં નથી કહેતા, જે ખરેખર રામાયણના કરતા જ લખ્યું છે. તો રામાયણની અંદર એક પ્રસંગ આવે છે કે જ્યારે વનવાસ જાય છે રામ અને સીતા અને લક્ષ્મણ, તો અયોધ્યાની ભાગોળે એ બધાને નમસ્કાર કરે છે કે ભાઈ અમે 14 વર્ષ માટે જઈ રહ્યા છીએ, અને કહે છે કે ભાઈઓ અને બહેનો, આપ સૌ મને ભણાવવા આવ્યા એ બદલ તમારો આભાર માનીએ છીએ. અને પછી એ વિદાય લે છે. 14 વર્ષ પછી પાછા જ્યારે રામ પોતાના અયોધ્યામાં આવે છે ત્યારે કેટલાક લોકો ત્યાં જ એમની રાહ જોઈને ઊભા હોય છે. રામને આશ્ચર્ય થાય છે કે આટલા વર્ષો સુધી કોઈ મારી રાહ કેવી રીતે જોઈ શકે અહીંયા, અને પૂછે છે કે તમે મારી કેમ રાહ જુઓ છો અહીંયા? તો કહે છે કે ભગવાન આપશ્રીએ તો ભાઈઓ અને બહેનો એમને જવાનું કહ્યું હતું, અમે તો બેની વચ્ચે છીએ, અમે ઇન બિટવીન છીએ, અમે ક્યાં જઈએ? નથી ભાઈ કે નથી બહેન. અને રામ બહુ જ ખુશ થઈ જાય છે જોઈને અને આશીર્વાદ આપે છે કે હિન્દુસ્તાનમાં હવે પછી જ્યાં જ્યાં કોઈ મંગલ પ્રસંગ હશે ત્યારે તમારી ઉપસ્થિતિ, તમારી હાજરી એ બહુ આવકારદાયક ગણાશે. અને ત્યારથી ભારતની અંદર તમે જોશો કે દરેક શુભ પ્રસંગે વેંઢળ સમાજ એ પ્રસંગોમાં આવે છે અને પ્રસંગને વધારે દીપાવવાનો પ્રયત્ન કરે છે. પણ સવાલ એ છે કે રામે તો આશીર્વાદ આપ્યા, સમાજે આશીર્વાદ ના આપ્યા. આ એક બહુ મોટી વાત છે કે જેને રામને આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ, એણે વેંઢળ સમાજને આટલો ઊંચો દરજ્જો આપ્યો, પણ રામના અનુયાયીઓને એને દરજ્જો ના આપ્યો. અને એ પછી સદીઓ સુધી આપણે ત્યાં વેંઢળોને આપણે એક ખૂણામાં રાખવાનો પ્રયત્ન કર્યો, એમની વિશે હસી મજાક કરવાની વાત કરી, ઠઠ્ઠા મસ્કરીની વાત કરી. ને આપણી દરેક એકાદ ફિલ્મોની વાત કરો તો જેટલી હિન્દી ફિલ્મો છે એ બધી હિન્દી ફિલ્મોમાં તમે જોશો તો વેંઢળને કેમ લાવવામાં આવે છે? એટલા માટે લાવવામાં આવે છે કે કંઈક રમૂજ પેદા થાય એની અંદર અને લોકો હસી મજાક કરે. તો વેંઢળ કોઈ હસી મજાકની કે રમૂજ કરવાની ના વ્યક્તિઓ નથી. એ પણ આ દેશના નાગરિક છે, એ પણ આ ભારતીય છે. આપણે ભૂલી ગયા કે આપણે ઘણીવાર આપણા ઘરની અંદર પણ તમે જોશો કે જે લોકો ડિસેબલ માણસો હોય છે, જે લોકો અશક્ત હોય છે, જે લોકો માનસિક કે શારીરિક રીતે વિકલાંગ હોય છે, એમને પણ આપણે દૂર રાખીએ છીએ, એમની સાથે પણ ભળતા નથી. જેવું આપણાથી કશું જુદું હોય એને આપણે દૂર રાખીએ છીએ. તો વેંઢળ સમાજ એમ કહે છે કે વી આર ડિફરન્ટ, અમે જુદા છીએ પણ અમે સમાન છીએ. ડિફરન્ટ તો બધા હોય, એટલે તમે જોશો કે દુનિયાભરમાં જેટલા ગે લોકો છે, જેને આપણે એલજીબીટી કોમ્યુનિટી તરીકે ઓળખીએ છીએ, એમનું સિમ્બોલ શું છે? મેઘધનુષ. તમે દુનિયાભરમાં જ્યાં પણ સરઘસો નીકળશે આ સમાજના, એનું મોટું સિમ્બોલ છે મેઘધનુષ. મેઘધનુષનો અર્થ એ લોકો એવું કરે છે કે મેઘધનુષની અંદર 7 રંગો છે, બરાબર? એ 7 રંગો છે એ જુદા જુદા છે, પણ તેમ છતાં એમાંથી સરસ મજાની કૃતિ રચાય છે. બધા રંગો સમાન છે. તો અમે પણ સમાજની જેમ, બીજાના લોકોની જેમ જ અમારો પણ મહત્વ હોવું જોઈએ. તો લક્ષ્મી એમ કહે છે કે બાળપણમાં જે મને અનુભવો થયા, મારા શારીરિક શોષણના અનુભવો થયા, ત્યારે મને ખબર પડી કે હું બીજાથી જુદી છું. પછી થયું કે મારે શું કરવું? ઘરમાં તો કહેવાય નહીં. અને આખા દુનિયામાં આ બાળકોની આ બહુ મોટા સવાલો ઉપસ્થિત થાય છે. ઘરમાં એ કોઈને કહી શકે નહીં, ન રહેવાય, ન સહેવાય, ન જીવાય, એ પ્રકારની સ્થિતિ ઉપસ્થિત થાય છે. મા બાપને કેવી રીતે કહેવું? તો પછી કોઈ એને કહ્યું કે ભાઈ મુંબઈમાં આ એક ગાર્ડન છે, ત્યાં એક બહુ જ જાણીતા જે કવિ તરીકે ઓળખાય છે, એ આ એલજીબીટી કોમ્યુનિટીના મોટા નેતા છે, તું એને જઈને મળ. અને પછી એ ત્યાં જાય છે અને કહે છે કે મને તો આવી તકલીફ છે, હું પુરુષ છું પણ સ્ત્રી તરીકે વર્તું છું, મારે શું કરવું જોઈએ?
અને એ જે બહુ જ ભારતના બહુ જ જાણીતા કર્મશીલ છે, એણે લક્ષ્મીને એવું ના કહ્યું કે તું અમારા ગ્રુપમાં આવી જા. એને કહ્યું કે તું ગે કહેવાય તારા આ પ્રકારના સંબંધોને કારણે, પણ તું ઘરે પાછો જા અને ભણ, સ્કૂલમાં જા અને ભણી ગણીને આગળ આવ. પછી તું જ્યારે મોટો થાય ત્યારે વિચાર કે તારે શું કરવું. એમણે એને પાછો મોકલી દીધો અને પોતે ઘરે આવે છે. અને ઘરે આવીને પછી એને થયું કે મારે શું કરવું આગળ, મારે મારું જીવન વધારે સારું બનાવવું હોય તો. એટલે એને એક ઇંગ્લિશ ટીચર પાસે લક્ષ્મીનારાયણ જવાની શરૂઆત કરી. એને સ્કૂલના ટીચર એને ભણાવતા હતા, અંગ્રેજી ક્રિશ્ચિયન હતા. અને એમણે એને નાનપણથી એટલું સરસ અંગ્રેજી શીખવાડ્યું કે આજે એ દુનિયાભરમાં જે અંગ્રેજી બોલે છે એ પેલા શિક્ષિકાને કારણે છે. શિક્ષિકાએ એને આ શીખવાડ્યું. શિક્ષકનો હવે માની લો કે શિક્ષિકાએ એવું કહ્યું હોત, એને તો તેને કહ્યું કે હું આ પ્રકારની સ્થિતિ ધરાવું છું, અને જો સામાન્ય શિક્ષક હોત તો એને હસી કાઢત, એને કાઢી મૂકત કે હું તને નહીં ભણાવું. જે એક જમાનાની અંદર બ્રાહ્મણ શિક્ષકો દલિતોને ભણાવતા નહોતા. આ જ જે આ પ્રકારની જે અસ્પૃશ્યતા છે આપણે ત્યાં, આ નવા પ્રકારના બ્રાહ્મણો છે જે શિક્ષકો છે, અને નવા પ્રકારના સમાજો છે, એની સાથે આ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. પણ એને અંગ્રેજી ભણાવ્યું. સવાલ પછી ઉપસ્થિત થયો, જેમ જેમ લક્ષ્મીનારાયણની ઉંમર વધી એમ એનો અસ્વીકાર થવા માંડ્યો. તો કમાવા માટે કરવું શું? તો ડાન્સિંગનું કામ શરૂ કર્યું. અને જેટલી મુંબઈની ઘણી બધી ક્લબો છે એની અંદર એને ડાન્સર તરીકે એને પોતાની એક કારકિર્દી બનાવવાની શરૂઆત કરી. પણ પછી એને થયું કે હવે તો હું આ સમાજ સાથે નહીં રહી શકું અને મારે કિન્નર સમાજમાં જોડાવું છે. એટલે એણે એકવાર કિન્નર સમાજમાં જઈને કહ્યું કે હવે મારું નિર્વાણ કરો. નિર્વાણ શબ્દ ઉપયોગ શું થાય છે ને, મારું નિર્વાણ કરો. નિર્વાણનો મતલબ એ કે તમે મારા સમૂહમાં લઈ લો, તમે મારો સ્વીકાર કરો. અને એની સાથે લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ એ જ વેંઢળોના અખાડામાં જઈને કહ્યું કે હવે મારે વેંઢળ બનવું છે. અને એને 2 સાડી આપવામાં આવી અને કહ્યું કે તું હવે આજથી સાડી પહેરી લે. પણ એ જે વેંઢળ, એ જે ગુરુ હતા, એ ગુરુ જ્યારે મોડર્ન વિચારોવાળા હતા. એણે એમ કહ્યું કે તું સાડી પહેર કે ના પહેર એની બહુ ચિંતા ના કરીશ. સાડી ના પહેરીશ તો પણ ચાલશે, પેન્ટ શર્ટ પહેરી છે. સાડી પહેરવી કંઈ જરૂરી નથી, તું પેન્ટ શર્ટ પહેરી શકે છે. અને પછી એણે વેંઢળ જમાતમાં દાખલ થયા પછી પણ સાડી શરૂઆતમાં ના પહેરી, પણ પછી એણે પેન્ટ શર્ટ પહેરીને પોતાની જિંદગી શરૂઆત કરી. એટલામાં એક બહુ જ મહત્વનો મુદ્દો એ હિન્દુસ્તાનની અંદર બને છે 2000ની સાલની અંદર. 2000ની સાલમાં લોકોએ દિલ્હી હાઈકોર્ટમાં એક રીટ પિટિશન કરી હતી. કયા સમૂહે? એલજીબીટી. હું તમને એલજીબીટીનો અર્થ પણ તમે સમજો છો, પણ ટૂંકમાં સમજાવું. આ 4 શબ્દો છે આપણે ત્યાં. એલજીબીટી. એલ એટલે લેસ્બિયન. લેસ્બિયનનો મતલબ છે જે સ્ત્રીઓ સજાતીય સંબંધો, 2 સ્ત્રીઓ જાતીય સંબંધો રાખતી હોય એને આપણે લેસ્બિયન કહીએ છીએ. પણ આ લેસ્બિયન શબ્દનો ઉદ્ભવ પણ બહુ રસપ્રદ છે. 7મી સદીની અંદર ગ્રીસમાં એક કવિયત્રી હતી બેન, જે કવિતાઓ લખતી હતી. એણે પોતાની કવિતાઓમાં કહ્યું કે પોતે આ પ્રકારના સંબંધો ધરાવે છે અને કબૂલ કર્યું એણે. અને લખ્યું કે સમાજમાં આવી પણ બહેનો હોય છે જે આ પ્રકારના સંબંધો રાખી શકે છે, રાખતા હોય છે. તો એ બહેનનું નામ અને એ બેન જે ટાપુ પર રહેતી હતી એ ટાપુનું નામ, એ બંને ભેગા થઈને શબ્દ બન્યો છે લેસ્બિયન. એટલે ઘણીવાર મિત્રો કોઈક શબ્દના ઊંડાણમાં જઈએ તો આખો ઇતિહાસ તમારી સમક્ષ ઉજાગર થઈ જતો હોય છે. માત્ર એક શબ્દ, એક લેસ્બિયન, મને પણ પહેલાં ખબર નથી, પણ જેમ જેમ વાંચવા મળ્યું, સમજવા મળ્યું ત્યારે મને ખબર પડી કે આ લેસ્બિયન શબ્દનો અર્થ આવો થાય છે. એનો મતલબ એ કે આ કોઈ સૃષ્ટિ વિરુદ્ધનું કર્મ નથી, આ તો સદીઓથી માણસ જાત સાથે આ વસ્તુ જોડાયેલી છે, કોઈ નવીન નથી આપણું. તો પહેલો શબ્દ છે એલ. બીજો શબ્દ છે જી, જેને આપણે ગે કહીએ છીએ. જે લોકો સમાન પુરુષો છે એ એક પુરુષ બીજા પુરુષ સાથે જાતીય સંબંધ રાખે છે, જેને આપણે ગે તરીકે ઓળખીએ છીએ અથવા સજાતીય સંબંધો રાખનારા લોકો તરીકે ઓળખીએ છીએ. દેટ ઇઝ એલ અને જી. બીજો શબ્દ છે બી. બી એટલે બાયસેક્સ્યુઅલ. બાયસેક્સ્યુઅલનો મતલબ છે કે 2 એવા પુરુષો કે સ્ત્રીઓ જે બંને પ્રકારના સંબંધો રાખે છે. એટલે એક પુરુષ પરિણીત છે, પોતાની પત્ની સાથે પણ જાતીય સંબંધ રાખે છે અને એક વેંઢળ સાથે પણ સંબંધ રાખે છે. અને તમે વેંઢળોને પૂછજો કે આ એક કશમકશ પણ ઘણીવાર થાય છે. અને વેંઢળોના જે પાર્ટનર હોય છે, જેને ઘડીઓ કહેવાય છે, શું કહો છો નામ? એવું નામ આવે છે? સાથીદાર. ઘડીઓ, તમે ઘડીઓ શબ્દ સાંભળ્યો છે? તમે નથી જાણતા. તો એક ઘડીઓ શબ્દ છે, એનો મતલબ એ થાય કે જે વેંઢળ છે એ બીજા પુરુષ સાથે મિત્રતા રાખે છે
એને આ નામથી ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે આ બાયસેક્સ્યુઅલ છે એ આ બંને પ્રકારના સંબંધો રાખે છે, પણ એ પોતે બહાર નથી ઓળખાતો. એ મારા જેવો જ પુરુષ હોઈ શકે છે જે બંને પ્રકારના સંબંધો રાખે છે, એને આપણે બાયસેક્સ્યુઅલ કહીએ છીએ. અને ટી છે, LGBT, ટી એટલે ટ્રાન્સજેન્ડર. ટ્રાન્સજેન્ડરનો મતલબ એ છે કે જન્મે છે પુરુષ કે સ્ત્રી તરીકે અને એનું ઓરિએન્ટેશન, એનો ઝુકાવ, એનો લગાવ એ સ્ત્રી માટે હોય છે, સ્ત્રી તરફ હોય છે. તો LGBT, આ 4 જે શબ્દો છે એ 4 શબ્દો આજે દુનિયાભરની અંદર એક નવા પ્રકારની ક્રાંતિ, નવા પ્રકારનો વિચાર લઈને આવે છે. લક્ષ્મીને એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે જ્યારે એ લોકોએ દિલ્હી હાઈકોર્ટમાં એવું કહ્યું કે અમને એક રાઈટ આપો, કારણ કે ભારતનો એક બહુ જૂનો કાનૂન છે. આપણે બ્રિટિશરો ગયા પણ સાપ ગયા અને લીસોટા રહ્યા એવું ઘણું છે. અને અમે એની તાજું ઉદાહરણ અમારી એજ્યુકેશન સિસ્ટમ છે. અમે જે માસ્તરો ભણાવીએ છીએ એ 200 વર્ષ પહેલાં જે મેકોલે કહીને ગયો હતો કે આવું ભણાવવું જોઈએ એવું જ અમે ભણાવીએ છીએ. એમાં કોઈ ફેરફાર આપણે કર્યો, સરકારો બદલાઈ ગઈ પણ શિક્ષણ તો એ જ છે આપણું. તો બ્રિટિશ જમાનાની અંદર 1862માં એક કાનૂન હતો જેને આપણે અત્યારે ઇન્ડિયન પિનલ કોડ કહીએ છીએ, આઈપીસી કહીએ છીએ, બધી કલમો હોય છે. એ આઈપીસી 1862ની અંદર એક આઈપીસીમાં 377, 377મી એક કલમ એમાં હતી. જેમ દફા 302 કહીએ છીએ આપણે, આઈપીસી કોઈ મર્ડર કરે તો 302 લગાવીએ છીએ આપણે, એવી એક છે 377, 377. એ 377 એવું કહે છે આ બ્રિટિશ કે વિક્ટોરિયન એજ એ વખતે બહુ જ કન્ઝર્વેટિવ પ્રકારના લોકો વિશેના આઈડિયોલોજી હતી. તો એ વિક્ટોરિયા રાણીના વિક્ટોરિયન એજની અંદર આ પ્રકારની માન્યતા ઇંગ્લેન્ડની અંદર પણ હતી. શું હતી? કે જે લોકો સજાતીય સંબંધો રાખે છે એ ગેરકાનૂની છે, પ્રકૃતિ વિરુદ્ધ છે, અને ગેરકાનૂની હોવાને કારણે એ ગુનાને પાત્ર બને છે. અને ગુનાને પાત્ર બને છે એટલે એને સજા થઈ શકે છે, તમે જેલમાં મોકલી શકો છો. તો છેક 1862નો લગભગ 250 વર્ષ જૂનો કાનૂન આજે પણ હિન્દુસ્તાનની અંદર છે. આજે પણ 377 એ જ છે જે બ્રિટિશરો મૂકીને ગયા. તો વેન્ડર સમાજ આજે એની સામે લડે છે કે આ 377ની કલમ કાઢી નાખો. આપણે કાશ્મીરમાં પેલી 370ની કલમ કાઢી નાખો એની આપણે બહુ ચર્ચા કરીએ છીએ, પણ આ 377 એ 7 જ કલમ એનાથી નંબર આગળ છે. એ 377 વિશે આપણે બહુ બોલતા નથી. તો કોણે બોલ્યું? જેને જોડો ડંખે છે એ જ બોલે છે. આ એક બહુ જ મોટી કમનસીબી છે હિન્દુસ્તાનમાં અને આખા દુનિયાભરની અંદર કે મારા કરતાં જુદા પ્રકારના સમાજ છે, એને પ્રશ્નો છે, એના વિશે હું નહીં બોલું. હું મારી જાત વિશે બોલીશ. પુરુષોની જાત વિશે બોલશો, સ્ત્રીઓના અધિકારો વિશે પણ પુરુષો નહીં બોલે. પણ હમણાં પરમ દિવસે ઓબામા એક સરસ આર્ટિકલ, એક નિબંધ લખ્યો છે એણે છેલ્લે, અને ઓબામા એમ કહ્યું કે અમેરિકાના પુરુષોને હું એમ કહું છું કે તમે લોકો આજથી ફેમિનિસ્ટ બની જાઓ, આજથી નારીવાદી બની જાઓ. દરેક પુરુષોએ નારીવાદી બનવાની જરૂર છે એવું એક એસે હમણાં પરમ દિવસે ઓબામાએ લખેલો છે. સવાલ આપણી પાસે આવે છે કે લક્ષ્મીએ એમ કહ્યું કે આ જે 377ની કલમ છે કાઢી નાખવી જોઈએ, અને એને માટે એમણે હિન્દુસ્તાનમાં આંદોલન શરૂ કર્યું. અને જ્યારે મુંબઈમાં શરૂ કર્યું ત્યારે એક પ્રેસ કોન્ફરન્સમાં પહેલી વાર લક્ષ્મી સાડી પહેરીને આવે છે, અને સાડી પહેરીને આવે છે અને એ ઇન્ટરવ્યૂ આપે છે. બહુ જ બીક છે ઘરમાં કે ઘરમાં કોઈ જોઈ જશે ટીવી પર તો કે હું સાડી પહેરીને હું છું. ઘરમાં તો કોઈને ખબર જ નથી કે આ વેન્ડરની જમાતમાં દાખલ પણ થઈ ગયો, વેન્ડર તરીકે ઓળખાય છે, અને હવે સાડી પહેરવાની શરૂઆત કરી. ઘરે તો પેન્ટ શર્ટ પહેરે છે, ઘરના મા બાપને ખબર જ નથી. એના મિત્રએ કહ્યું કે રહેવા દે, તું ના આપીશ ઇન્ટરવ્યૂ, તરત દેખાશે ટીવી ઉપર. તો કે ના, હું તો મારા સમાજ માટે હું લડવાની અને હું ઇન્ટરવ્યૂ આપવાની. અને એ દેશની તમામ ચેનલોમાં એનો ઇન્ટરવ્યૂ આવે છે, અને ઘરે મા બાપ જોઈ જાય છે, અને એમને તો આસમાન તૂટી પડ્યું એવું થાય છે કે આ શું થયું આ. અને લક્ષ્મી જ્યારે ઘરમાં પગ મૂકે છે એ ઇન્ટરવ્યૂ પછી, તો એની ઉપર વરસાદ વરસે છે, એની માનો, એના બાપનો, કે આ તું શું કરીને આવ્યા, તો શું કરવા માગે છે. એને કહ્યું કે અમે ઉત્તર પ્રદેશના બ્રાહ્મણ, અને આ બ્રાહ્મણનો એક છોકરો એ પુત્ર તરીકે ધારે એમ કે અમારી લાકડી બનવું જોઈએ કે તું આવી રીતે વેંઢળ બની ગયો કે. પણ એ બહુ ચૂપચાપ બધું સાંભળી લે છે. ધીમે 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 એના મા બાપ એનો સ્વીકાર કરે છે. બહુ વર્ષો પછી સ્વીકાર કરે છે, અને સ્વીકાર એવો થાય છે કે એના પિતાનું જ્યારે અવસાન થાય છે ત્યારે એને થયું કે મારે અગ્નિદાહ આપવો છે. લક્ષ્મીએ કહ્યું કે હું અગ્નિદાહ આપીશ. પણ એનો બીજા ભાઈને સગાઓને એમ થાય છે કે એક વેંઢળ એ અગ્નિદાહ આપે? વેંઢળ તો કોઈ દિવસ અગ્નિદાહ કેવી રીતે આપી શકે? તો કે તું અગ્નિદાહ આપીશ ને બહુ હોહો થઈ જશે, રહેવા દે એમ કે તું અગ્નિદાહ ના આપીશ. કારણ કે અગ્નિદાહ આપ્યા પછી એ સમાજના રિવાજ પ્રમાણે તમારે 13 દિવસ સુધી
તમારે બધું પાડવું પડે. અને 13 દિવસ સુધી આખો સમાજ તને જોશે કે જો આ વેન્ડર છે એને પોતાના બાપને અગ્નિદાહ આપ્યો, તો કહેશે કે હું અગ્નિદાહ ન આપ્યો. પણ એને કહ્યું કે એક શરતે અગ્નિદાહ હું નહીં આપું, કે 13 દિવસ પછીની જે વિધિ છે ને એ વિધિ હું કરીશ ગંગામાં જઈને. અને પછી એ પોતાના પિતા ગુજરી જાય છે એની વિધિ પણ એ ત્યાં બરોબર બ્રાહ્મણ વિધિ પ્રમાણે એ અંતિમ વિધિ તો પોતે કરે છે કે હું એમનો સૌથી મોટો પુત્ર છું. પોતે વેન્ડર છે પણ એમ કહે છે કે મારા બાપ માટે તો હું પુત્ર જ હતો ને, અને હું સૌથી મોટો પુત્ર હતો, તો સૌથી મોટા પુત્રના અધિકાર તરીકે હું આ છેલ્લી જે એની રસમ છે હું નિભાવવા માંગુ છું. તો જ્યારે એને ખબર પડે છે મા બાપને કે એણે આ પ્રકારનું વર્તન શરૂ કર્યું, પણ પછી ધીમે 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 આની ઊંચાઈઓ દુનિયાભરમાં જોવા માટે મળી. સૌથી પહેલું એણે જે થયું કે એના વિશે એક ફિલ્મ બની, બિટવીન ધ લાઇન્સ. અને આની ફિલ્મ એ દુનિયાભરના કેટલાક બહુ સારા જેને કહેવાય નિર્દેશકો છે એણે આ વેન્ડર સમાજ પરની એક ફિલ્મ બનાવવાની એણે શરૂઆત કરી. તમે ટીવી પર ઘણા બધા રિયાલિટી શો જુઓ છો. બિગ બોસ, આ બિગ બોસની અંદર પણ એણે એ 48 દિવસ સુધી એ બિગ બોસના ઘરમાં રહી અને સલમાન ખાન સાથે એણે કામ કર્યું અને ત્યાં પણ બહુ જ ઝઘડી, બધા સાથે વાતો કરી. પણ એ 42 દિવસ સુધી એ બિગ બોસના કાર્યક્રમની અંદર એણે ત્યારે એને બહુ જ એ જ્યારે બહાર આવી, જ્યારે એને કારણ કે એને અંતિમ સુધી ફાઇનલ સુધી ન પહોંચી શકી, પણ જ્યારે બહાર આવી ત્યારે દેશભરના લોકો એની નોંધ લીધી અને બહુ જ મોટા મોટા લોકો એ બિગ બોસની ટીમમાં બહુ જ જાણીતી ફિલ્મી હસ્તીઓ હતી, એમની વચ્ચે જઈને એને પોતાના સમાજ વિશે વાત કરી, પોતાના પ્રશ્નો વિશે વાત કરી. લક્ષ્મીનું એવું કહેવું એક જ છે કે હું જ્યાં જઉં ત્યાં મારા સમાજ વિશે વાત કરીશ, મારા દેશ વિશે પણ હું વાત કરીશ. બીજું તમે જોશો કે સચ કા સામના એવી પણ એક આપણે ત્યાં રિયાલિટી શો આવતો હતો, એટલે કે સ્ટાર પ્લસ પર કેની પર આવતો હતો. તો આજે સચ કા સામના છે એ તમે જાણતા હશો કે એ રિયાલિટી શો એવો હતો કે એમાં તમારે સાચું જ બોલવું પડે, અને જો તમે ખોટું બોલો અને પકડી જાઓ તો તમે આઉટ થઈ જાઓ એની અંદરથી. તો લક્ષ્મીએ કહ્યું કે હું પણ આ સચ કા સામનામાં જઈશ. અને સચ કા સામનામાં એ બરોબર સાડી પહેરી વેન્ડર બની અને સચ કા સામનામાં આવે છે અને એના મા બાપ પણ બેઠા હોય છે ત્યાં, એનું આખું પરિવાર ત્યાં બેઠું હોય છે. આ એક બહુ જ મોટી ઐતિહાસિક ઘટના છે કે હિન્દુસ્તાનની અંદર કોઈ વેન્ડરના મા બાપ એ ટેલિવિઝનના પડદાઓ પર લાખો લોકો જોતા હોય અને બેસે અને એની વાતમાં વાત, એને સૂરમાં સૂર પીરાવે કે હા મારો પુત્ર છે, વેન્ડર છે. પણ એ લખે છે કે છેલ્લે કેમ આઉટ થઈ ગયા એની અંદરથી, કેવો સેન્સિટિવ સવાલ એને પૂછવામાં આવ્યો. કારણ કે એને કહ્યું કે અને એણે કમિટ કર્યો, વાંચશો તો કેટલા બધા એના મિત્રો, કેટલા લોકો સાથે શારીરિક સંબંધો એને હતા લક્ષ્મીને, કારણ કે એને બીજા પુરુષો સાથે સંબંધ રાખવાના હોય. તો એ કેટલા બધા પુરુષો એના જીવનની અંદર આવ્યા, કેટલા બધા પ્રેમીઓ એના જીવનમાં આવ્યા. એણે બહુ સુંદર નિખાલસ વાત આની અંદર કરી છે. પણ સચકા સામનામાં એને એક સવાલ એવો પૂછ્યો કોઈએ કે તમે કોઈ સ્ત્રી સાથે શયન કર્યું છે કે નહીં, તમે કોઈ સ્ત્રી સાથે સેક્સ કર્યું છે કે નહીં, એવો સવાલ એને પૂછ્યો. અને પછી એ મૂંઝાઈ કે વેન્ડર તો કોઈ સ્ત્રી સાથે થોડો જ સંબંધ રાખે, વેન્ડર તો ના રાખે. પણ તો એના જીવનમાં એક પાત્ર આવ્યું હતું અને એણે કહ્યું કે એ પાત્ર સાથે મારે શારીરિક સંબંધ નહોતો, પણ હું બહુ જ ક્લોઝ હતી એ પાત્રની, પણ શારીરિક સંબંધ નહોતો રાખ્યો એને. પણ તેમ છતાં એણે એવું કહ્યું કે હા મેં શારીરિક સંબંધ રાખ્યો હતો, અને એ જૂઠ પકડાઈ ગયું અને એ આખા કાર્યક્રમમાંથી આઉટ થઈ ગઈ. તો એનો કહેવાનો મતલબ એ છે કે અમે પણ માણસ છીએ, અમે પણ માનવી છીએ. અમારા જેવા બીજા નોન હિજડા હોય કે નોન વેન્ડર હોય એને જે પ્રકારની લાગણીઓ થાય છે બીજા લોકો સાથે, એવી લાગણી અમને પણ થાય છે અને એનો અમે ઇકરાર કરીએ છીએ, અમે એનો ઇકરાર પણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો બીજો એક બહુ જ મોટો આની અંદર એને આવવાનો પ્રયત્ન, એવું જ સલમાન ખાનનો બીજો પણ એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર પણ એને લક્ષ્મીએ પોતાનો ભાગ ભજવ્યો. પણ મુખ્ય મુદ્દો લક્ષ્મીનો અત્યારે એ છે કે લક્ષ્મીએ એના પોતાના જીવનમાં છેલ્લા 15 વર્ષમાં જે સૌથી મોટું કામ કર્યું છે એ હિન્દુસ્તાનમાં HIV એડ્સને નિયંત્રણ લાવવાનું કામ કર્યું છે. એક બહુ સામાન્ય કાર્યકર, HIV એડ્સમાંથી બહુ સામાન્ય કાર્યકર થઈને કામ કરવાની શરૂઆત કરી. અને અમદાવાદના એક મૂલ્યાંકનમાં મારી સાથે લક્ષ્મી, મેં એની સાથે પણ થોડા દિવસો કામ કર્યું છે, બહુ નજીકથી મેં આ સ્ત્રીને જોઈ છે. હું ખાલી તમને વર્ણન કરીશ તો તમને નહીં ખબર, પણ જો અહીંયા હાજરા હજુર હોય લક્ષ્મી, તમે એને જોશો તો તમને લાગશે કે આ કદાચ હિન્દુસ્તાનની સૌથી સુંદર સ્ત્રી છે. એટલું સરસ મજાના કપડાં પહેરે છે, એટલા બધા ઘરેણાઓ પહેરે છે અને મોટું સિંદૂર પણ લગાવે છે અને ખૂબ સરસ રીતે વાત કરે છે. ગુજરાતી સરસ બોલે છે, મરાઠી પણ સરસ બોલે છે, અંગ્રેજી તો
ધાણી ફૂટે એમ બોલે છે અને હિન્દી પણ બોલે છે. તો આ લક્ષ્મીએ છેલ્લા 15 વર્ષની અંદર આખા દેશમાં એણે એક કામ શરૂ કર્યું છે કે આ દેશમાંથી હું HIV એડ્સને ભગાવીશ, આ રોગને હું દૂર કરવાનો પ્રયત્ન કરીશ. એટલે એણે બધા પ્રોજેક્ટ્સ લીધા છે, લાખો રૂપિયાના સરકારના પ્રોજેક્ટ્સ લઈને કામ કરી રહી છે અત્યારે. અને જ્યાં જ્યાં હિન્દુસ્તાનની અંદર કોઈ નવો પ્રોજેક્ટ શરૂ થાય HIV એડ્સનો અને 2 વર્ષ એ પ્રોજેક્ટને થાય તો એનું મૂલ્યાંકનનું કામ સરકાર આને સોંપે છે. આપણે એક બહુ મોટી વાત છે કે સરકારનો એક કાર્યક્રમ, એ પછી UPA સરકારનો હોય કે અત્યારની NDA સરકારનો હોય, એ પ્રોજેક્ટ કેટલો સફળતાપૂર્વક ચાલે છે એનું મૂલ્યાંકનનું કામ એક વેન્ડર હિન્દુસ્તાનની અંદર કરે છે. આનાથી મોટી વાત તો શું હોઈ શકે? અને એ મૂલ્યાંકન એટલું સરસ મૂલ્યાંકન કરે છે, એના રિપોર્ટ્સ, એના 50-50, 100-100 પાનાના રિપોર્ટ્સ અંગ્રેજીમાં અત્યારે લક્ષ્મી લખે છે અને એ લોકોને આપે છે. તો એક બહુ જ મોટી, જેને કહેવાય કે શૂન્યમાંથી સર્જનવાળી જે આપણે વાત કરીએ છીએ એ તો આપણે ઘણીવાર સાંભળીએ છીએ, પણ એક વ્યક્તિના જીવનમાં, અને વિચાર કરો કે વેન્ડર તરીકે એને કેટલા પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો હશે, ડગલે ને પગલે હજુ પણ સામનો કરવો પડે છે, હજુ પણ એને સામનો કરવો પડે, પણ જ્યાં જ્યાં જુએ ત્યાં લોકો. પણ હવે એને જોઈને કોઈ હસતું નથી, હવે એને જોઈને કોઈ મશ્કરી નથી કરતું, હવે એને જોઈને કોઈ તાલી નથી પાડતું, પણ હવે એને લોકો જોઈને પોતાનું શીશ નમાવે છે, હવે લોકો જોઈને એને આદર આપે છે. હવે એના વિશે પુસ્તકો લખાય છે, એના વિશે લેખો લખાય છે, એના વિશે ફિલ્મો બને છે, એના વિશે સિરિયલ્સ બને છે. અને તમે જોશો હમણાં જે કિન્નર નામની એક નવી સિરિયલ આપણે ત્યાં શરૂ થઈ છે, હમણાં લગભગ શરૂ થઈ ગઈ ને, શરૂ થઈ ગઈ છે કિન્નર ઉપર એક TV સિરિયલ શરૂ થઈ છે. લોકોએ લખવાનું શરૂ કર્યું કિન્નરો વિશે. પણ આ પુસ્તક વાંચ્યા પછી મારું તમને તમે વાંચશો પછી મારી તમને એક જ વિનંતી છે કે આ સમાજ વિશેનો જે દ્રષ્ટિકોણ છે આપણો બદલી કાઢો. આપણે કિન્નરો એક નડિયાદના એક હિજડાવાસમાં રહેતા હોય, આપણે કદી જઈએ જ નહીં ત્યાં આગળ. અને આ વિદ્યાર્થીઓને બહુ ધન્યવાદ આપું છું ને મારા સાહેબને બહુ ધન્યવાદ આપું છું કે કદાચ હિન્દુસ્તાનમાં, ગુજરાતમાં એક પહેલો પ્રયત્ન છે, પહેલો એવી સભા હું જોઈ રહ્યો છું કે જે સભામાં હું કોઈ કિન્નર વિશે વાત કરતો હોય, પુસ્તક વિશે વાત કરતો હોઉં અને એ સમાજ ત્યાં હાજર હોય અને સમાજ ત્યાં સાંભળે. આજનો દિવસ હું માનું છું કે નડિયાદના અને ગુજરાતના ઇતિહાસની અંદર એક બહુ યાદગાર પ્રસંગ બની રહેશે. અને એના માટે હું વિદ્યાર્થીઓને કારણ કે વિદ્યાર્થીઓ જ્યારે ગયા હશે આ વાસમાં, ત્યારે પહેલી જ વાર ગયા હશે, એમને ઘણા પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હશે. તમે ઘણા સવાલો પણ પૂછ્યા હશે, તમે શા માટે આવ્યા, કેમ આવ્યા, સવાલ પૂછે. મારી એટલી જ વિનંતી છે કે આવનાર વર્ષોમાં સવાલ કિન્નર સમાજ આપણને ના પૂછે, કિન્નર સમાજ આપણને સવાલ ના પૂછે. આપણે ત્યાં જઈએ, આપણે એમના વિશે વાત કરીએ. સ્કૂલના વિદ્યાર્થીઓને હિજડાવાસમાં લઈ જવાની જરૂર છે. શાળાના બાળકોને આપણે ત્યાં લઈ જઈએ, એમના વિશે ચર્ચા કરીએ, એમના વિશે વાતો કરીએ અને જાણીએ કે આપણે એક સમાજ છે, આપણે એક લોકો છે અને આપણે એને કેવી રીતે. પણ આશ્ચર્ય એવું છે કે આપણા બાપ દાદાઓ એક નવી વ્યવસ્થા ઊભી કરી કિન્નર સમાજની. કારણ કે જેવું નાનપણ, જેમ લક્ષ્મીને અનુભવ થયા, અનુભવ ઘણા કુટુંબોમાં થયા હશે, તો જેવું આપણા ઘરોમાં સદીઓથી આવું કોઈ બાળકનો જન્મ થયો હશે તો મા બાપને શું થયું હશે કે આ ક્યાં અમારે ત્યાં આવું બાળક જન્મ્યું, તો શું કહેતો કે કિન્નર સમાજને સોંપી દો. હવે જમાનો બદલાયો છે. અમદાવાદમાં એવા બે મા બાપ છે, બે પિતા છે, એમનો કાર્યક્રમ અમે રાખેલો અમદાવાદની અંદર. એ બંને પિતાઓ આવ્યા પોતાના બાળકો સાથે. બંનેના બાળકો અમેરિકામાં ભણેલા છે, એન્જિનિયર થયેલા છે. અને બાપે કહ્યું કે આ મારો પુત્ર છે અને નાનો હતો ત્યારથી એ ગે તરીકે એનો ઉછેર થયો, ગે છે. મેં એને કહ્યું કે તારે લગ્ન કરવા છે, તો મારે લગ્ન નથી કરવા. કેમ લગ્ન નથી કરવા એવો સવાલ પૂછ્યો. તારે કહ્યું કે હું કોઈને પરણીશ. લક્ષ્મીના જીવન પણ આવું જ થયું હતું. લક્ષ્મીને પણ બાપે કહ્યું લગ્ન કર, છોકરી બતાવી. તો હું કેવી રીતે કોઈ સાથે લગ્ન કરી શકું? એને હું કોઈ પ્રકારનું સુખ પતિ તરીકેનું આપી શકું જ નહીં, કારણ કે મારી પાસે પુરુષનું લિંગ છે, પણ તમે જેને પૌરુષત્વ કહો છો મારી પાસે નથી, તો સ્ત્રી છું અંદરથી. અને સવાલ એ આવે છે કે આ કોમ્યુનિટીને વર્ષો સુધી, હવે તો જમાનો બદલાઈ ગયો, પણ જેને પણ કિન્નર સમાજમાં આવવું હોય તેનું લિંગ છેદન કરવું પડતું હતું. અંગ્રેજીમાં જે આપણે કેસ્ટ્રેશન કહીએ છીએ. અને લિંગ છેદનની જે આખી જે પ્રકૃતિ, જે આખી એની પ્રોસેસ છે, બહુ જ કઠિન પ્રોસેસ છે, બહુ દુઃખદ છે. દિવસો સુધી એને રહેવું પડે. એક ઝાટકે તમારું લિંગ કાપી નાખે અને પછી તમને સમાજમાં સમાવેશ કરવાનો થાય. હવે એમાં બદલાવા માંડ્યું છે. લક્ષ્મીએ કહ્યું કે હું મારું લિંગ છેદન નહીં કરાવું, પણ અત્યાર સુધી લોકો કરતા હતા. પણ હવે પણ જે લોકોને કરવું છે, હવે ડૉક્ટરો કરે છે. ફેર આટલો થયો છે. એક જમાનામાં એક
એ અખાડામાં જ થતું હતું. હવે ડૉક્ટરો આ લિંગ છેદન કરે છે, જે લોકો આ પ્રકારના એક્સપર્ટાઇઝ ધરાવે છે એ લોકો. સવાલ એ છે કે લિંગ છેદન કરો કે ન કરો, પ્રશ્ન આવે છે કે આપણા ઘરોમાં જો આ પ્રકારનું બાળક હોય તો એ બાળકનો ઉછેર પણ આપણે આ જે બ્રાહ્મણ દંપતીએ કર્યો ઉત્તર ભારતના સામાન્ય, એવો જ એ દંપતી જેવો ઉછેર કર્યો એવો ઉછેર આપણે કરવો જોઈએ આ બાળકનો. એને તડછોડવાની કોઈ જરૂર નથી. જેમ કોઈ પુરુષ જન્મે અને સ્ત્રી તરીકેની એની લાગણીઓ હોય છે, એવી કોઈ સ્ત્રી જન્મે અને પુરુષ તરીકેની લાગણીઓ હોય છે. તમે ઘણીવાર એવી છોકરીઓ જોઈ હશે કે જે પેન્ટ ટી શર્ટ પહેરતી હશે, જરા આમ રફ એન્ડ ટફ હશે, એવી જે છોકરીઓ હોય છે ઘણીવાર. પણ છોકરીઓને બહુ પ્રશ્ન નથી થતો, પણ પુરુષોને બહુ પ્રશ્ન થાય છે. કેમ? તો કે આપણા મનમાં એવો ખ્યાલ છે કે પુરુષ કેવો હોવો જોઈએ? 6 પેક્સ વાળો પુરુષ હોવો જોઈએ, અથવા તો મર્દાનગી વાળો પુરુષ હોવો જોઈએ. અને 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 પુરુષ એટલે મર્દાનગી, પુરુષ એટલે વીરતા, પુરુષ એટલે શક્તિ, એવો ખ્યાલ આપણે કર્યો છે. પણ આ જે સમુદાયના જે લોકો છે એ પુરુષ છે, પણ પુરુષ જેવું વર્તન નથી કરતા, એટલે આપણે એને બાયલો કહીએ છીએ. આપણે શબ્દ કેવો કોટ કર્યો છે. હું માનું છું કે બાયલો શબ્દ બોલવાનું બંધ કરવું પડશે. આપણે કેટલાક શબ્દો આપણી ડિક્શનરીમાંથી કાઢી નાખીએ. આપણે ઘણીવાર, જેમ કે ઘણી બહેનો સારું કામ કરતી હોય છે તો કહીએ છીએ ફલાણી બહેને બહુ મોટો પુરુષાર્થ કર્યો, પણ પુરુષાર્થ શબ્દ એને ક્યાં શોભે છે? પણ આપણે પુરુષાર્થ જ બોલીએ છીએ. વર્ષો સુધી ચેરમેન બોલતા હતા આપણે, કે જે મુખ્ય અધ્યક્ષ હોય એને આપણે ચેરમેન બોલતા હતા. ચેરમેનમાંથી ચેરપર્સન કરતાં કરતાં સદીઓ નીકળી ગઈ આપણે ત્યાં. ઘણા બધા શબ્દો છે આપણે, એમણે કહ્યું કે ભાઈ ફલાણા બેને બહુ ભગીરથ કામ કર્યું. ભગીરથ તો પુરુષની વાત છે. તો આપણે આ સમાજ વિશે પણ જે પ્રકારના શબ્દો આપણે બોલી રહ્યા છીએ, જે પ્રકારે એમનું અપમાન કરી રહ્યા છે, હું માનું છું કે આ પુસ્તક એટલા માટે ગુજરાતીમાં થયું છે કે ગુજરાતી વાચકો વાંચે, માત્ર લક્ષ્મી માટે વાંચે એવું નહીં. અને એટલા માટે કહું છું કે લક્ષ્મી તો એ પોતે આગળ આવેલી વ્યક્તિ છે. અહીંયા જે બેઠા છે આપણા 4 પ્રતિનિધિ, એવા લાખો ગંજોળો હિન્દુસ્તાનની અંદર છે. એ ક્યાં લક્ષ્મીની જેમ અંગ્રેજી બોલી શકે છે? એ ક્યાં લક્ષ્મીની જેમ એ આગળ વધી શક્યા છે? હજુ તો ત્યાંના ત્યાં જ છે. તો એ સમાજને આપણે આગળ લાવવાનો પ્રયત્ન કરીએ. અને સુપ્રીમ કોર્ટે છેલ્લે એમ કહ્યું છે દરેક રાજ્ય સરકારને કે જેટલો વેન્ડર સમાજ છે અને ઓબીસીમાં, અન્ય પછાત વર્ગોમાં, સામાજિક અને શૈક્ષણિક વર્ગમાં એનો સમાવેશ કરો. હજુ ગુજરાત સરકારે એનો ઓબીસીમાં સમાવેશ કર્યો નથી. જેવું તમે સામાજિક અને શૈક્ષણિક વર્ગમાં સમાવેશ કરશો એવું એ સમાજને ઘણી બધી સવલત મળવાની શરૂઆત થવાની. કારણ કે સમાજ એમને તરછોડે એટલે એમનામાં શિક્ષણ નથી, અક્ષર જ્ઞાન નથી, વાંચતા લખતા નથી આવડતું. શક્ય છે કે મારા વિદ્યાર્થીઓને મારી વિનંતી પણ છે, એ બહુ અઘરું કામ છે, પણ જે વેન્ડર સમાજને વાંચતા લખતા ના આવડતું હોય એને થોડુંક વાંચતા લખવાનું પણ જો આપણે કામ શરૂ કરીએ, એમની પાસે જઈને કે અમે તમને શીખવાડીએ, થોડુંક એમને અંગ્રેજી પણ કંઈક એમને વાંચવાનો રસ પડે એવું પણ કોઈક કરીએ, તો માનું છું કે આજની આ ચર્ચા એ એક કદમ આગળ ચોક્કસ વધશે. અહીં આપણે પૂર્ણ વિરામ નથી મૂકતા, આ તો અલ્પ વિરામ છે. આ ચર્ચા તો માત્ર અલ્પ વિરામ છે. આપણે આ સમાજ વિશે ખૂબ આગળ કામ કરવાની જરૂર છે. એમને સમાજની મુખ્ય ધારામાં લાવવાની જરૂર છે. જે લોકો છાપામાં લખે છે, અખબારમાં લખે છે, એમને આ સમાજ વિશે, એના ઘણા બધા હકારાત્મક પાસાઓ વિશે આપણે લખવું જોઈએ. અને દીકરી જન્મે ત્યારે પણ આપણે એમને બોલાવીએ, દીકરો જન્મે ત્યારે જ બોલાવીએ એવું નહીં. કારણ કે આપણે ત્યાં પણ માનસિકતા તો એ જ છે. એટલે હવે તો બેટી બચાવવાની વાત છે આપણે ત્યાં. તો આપણા ઘરમાં જો બેટી જન્મે તો પહેલાં આપણે વેન્ડર સમાજને બોલાવીએ. કારણ કે આપણે પુત્ર જન્મે તો જ આપણે એવી ઈચ્છા રાખીએ કે એનું ભલું થાય. દીકરી જન્મે તો શું કરવાનું? તો દીકરી જન્મે તો પણ આ સમાજ આપણે ત્યાં આવે, આપણે ત્યાં વેલકમ કરે. અને ઘણા લોકો માને છે કે આ લોકો ચોરી કરે છે, આ લોકો આ પ્રકારનો ધંધો કરે છે. તો જે બિન વેન્ડરો છે એ બધા એ શરાબ છે, એ લોકો નથી. આપણે કોઈ પણ કોમ્યુનિટીની ઉપર એની ઉપર એક ચાંદલો કરી દઈએ છીએ, આપણે એને એક તિલક કરી દઈએ છીએ કે આ કોમ્યુનિટી એટલે આ. તો પ્લીઝ આ સમાજ વિશે, એમની વિશે વાતો કરો, ચર્ચાઓ કરો, એમની વિશે જાણો. અને અંગ્રેજીમાં શબ્દ છે જેને આપણે કહીએ છીએ કે તમારો જે એક બરફ હોય એ બહુ જ કડક હોય છે, રાઈટ? અને એને તોડતા બહુ વાર લાગે છે આપણને, પણ જેવો એક બરફ તોડીએ છીએ આપણે એવો ઓગળી જાય છે. સવાલ એ છે કે આ સમાજ સાથે હજુ આપણે બરફની પાટ જેવો વ્યવહાર આપણે કરીએ છીએ. સહેજ બરફની પાટ તોડીશું આપણે તો બરફ ઓગળી જશે. અને આ સમાજની મુખ્ય ધારા, આપણે કહીએ છીએ સમાજની મુખ્ય ધારામાં પણ, અને તમે જોશો કે હિન્દુસ્તાનમાં તો ઘણા 1-2 શહેરોમાં તો વેન્ડર પણ નગરપતિ એટલે મેયર તરીકે પણ એને કામગીરી કરી છે, ઇલેક્શનમાં પણ ઊભા રહે છે. અને હવેની ચૂંટણીમાં 2011ની જે ચૂંટણી થઈ એમાં પહેલીવાર વેન્ડરોની ગણતરી થઈ છે. વિચાર કરો, હિન્દુસ્તાનના ઇતિહાસમાં છેલ્લા 1871થી વસ્તી ગણતરી ચાલે છે. આ પહેલી વસ્તી ગણતરી એવી છે કે જેની અંદર વેન્ડરોની ગણતરી થાય છે. એ તો વેન્ડરોનો શામાં સમાવેશ થતો હતો તમને આશ્ચર્ય થશે. સેક્સ વર્કર છે,
જે લોકો જરૂર કોઈ નથી, વેંડળો છે, એ સમાજની ગણતરી આટલા વર્ષો સુધી બેગર્સમાં થતી હતી, ભિખારીઓમાં થતી હતી. આ બહુ શરમજનક કહેવાય કે આ હિન્દુસ્તાનમાં જ્યાં આપણે બહુ જ મોટી ભારતીય સંસ્કૃતિની વાતો કરીએ છીએ કે અમારો દેશ તો બહુ જ મોટો મહાન હતો અને બહુ મોટી સંસ્કૃતિ હતી, એ સંસ્કૃતિમાં એ સમાજને આપણે આટલા વર્ષો સુધી તરછોડ્યો, એમને નાગરિક તરીકેનો દરજ્જો પણ ના આપ્યો. તમે વસ્તી ગણતરીમાં એને ભિખારી તરીકે ગણો તો એ ભિખારીમાંથી એમને ટી તરીકે ગણવાનું કોણે કામ કર્યું? લક્ષ્મીએ કામ કર્યું. આ એમની નેતા છે, આ એમની લીડર છે, અને એણે કહ્યું કે આ પ્રકારના રાઇટ્સ એને કરવા જોઈએ. મિત્રો, હું આપ સૌનો ખૂબ આભારી છું કે તમારી સાથે મને આ ચર્ચા કરવાની તક મળી, અને આ બહુ જ મહત્ત્વની જે પરંપરા છે એ પરંપરાનો હિસ્સો બન્યો એનો મને ખરેખર ગૌરવ છે કે અમદાવાદ જેવા, સુરત જેવા આટલા મોટા શહેરોમાં જ્યાં આટલી બધી વ્યવસ્થાઓ છે ત્યાં કોઈ પુસ્તક વિશે ચર્ચા કરે અને દર મહિને એકવાર ચર્ચા થાય. હું માનું છું કે આ ખરેખર 21મી સદી છે. 21મી સદી જેને કહેવી હોય કે આ મોડર્ન સદી છે, તો આ પ્રકારના કાર્યક્રમો કરો તો જ કહી શકીએ કે આપણે 21st સેન્ચુરીમાં છે, નહીં તો આપણે બહુ જૂની સેન્ચુરીની અંદર છે. અને નડિયાદની આ સાક્ષર પરંપરા આગળ લઈ જવામાં હસીતભાઈએ જે બહુ આટલો બધો, અને વિદ્યાર્થીઓએ અને આપ સૌ નગરજનો જે અહીં આવ્યા છો, હાજર થયા છો, એ પણ હવે નડિયાદનું ચવાણું તો વખણાય છે, નડિયાદનું ઘણું બધું વખણાય છે, પણ નડિયાદના આવા સરસ શ્રોતાઓ કે જે લોકો પુસ્તકની ચર્ચામાં ભેગા થાય, હું માનું છું કે નડિયાદમાં એક નવું પીછું હવે ઉમેરાયું છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર ગૌરાંગભાઈ. સાચા અર્થમાં આપણને લાગે કે કોઈ સમાજનો માણસ આપણી સાથે વાત કરી રહ્યો છે. આપણી જે બહુ કડવી મનોદશા છે, મારે શું ને મારું શું, આપણે માત્ર આપણી જ વાત કરી, એમાંથી બહાર આવવાની જરૂર છે. સમાજના આ વર્ગ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આ બધી એમણે આપણને આ બધો જે પ્રકાશ આપ્યો એ માટે હું આપણા સૌ વતી એમનો આભારી છું. આપણે એનો આનંદ વ્યક્ત કરી. 2-3 અગત્યની જાહેરાત અને પછી થોડી જો કોઈ પ્રશ્નોત્તરી, કોઈ મિત્રોને પ્રશ્નો કરવા હોય તો એ તરફ આગળ વધીએ. તમે સૌ જાણો છો એમ આ આપણા ગ્રંથનો પંથનો વોટ્સએપ ગ્રુપ છે. બધા મિત્રોને એમાં જોડાવા વિનંતી છે. નીચે લાઇબ્રેરીમાં તમારો વોટ્સએપ નંબર આપો તો તમને નિયમિત એની જાણકારી મળશે. આનું ફેસબુક પેજ છે, એમાં પણ વિઝિટ કરવા વિનંતી છે. પુસ્તક પરબની આપણી પ્રવૃત્તિ હજુ પણ ચાલુ છે. દર ગુરુવારે અને રવિવારે વિદ્યાર્થી મિત્રો સંતરામ મંદિરના ચોગાનમાં પુસ્તકો લઈને ઊભા રહે છે. તમે એમાંથી ગમતા પુસ્તકો લઈ જાઓ અને તમારી ઘરે જે પડી રહ્યા હોય એ પુસ્તકો ત્યાં આપી જાઓ. એ પુસ્તક પરબમાં પણ સૌને જોડાવા વિનંતી. સપ્ટેમ્બર મહિનામાં જે પહેલો રવિવાર આવે છે એ 4મી તારીખ આવે છે. 4 સપ્ટેમ્બરે આપણે બહુ સરસ માણસને સાંભળવાના છે, જેને ગુજરાતના વહીવટનો, જેને ગુજરાતના શિક્ષણનો, જેને સોમનાથ મંદિર સુધીનો બહુ બહોળો અનુભવ છે અને આપણા છાપાઓમાં વર્ષોથી લખતા આવ્યા છે સરદાર વિશે, ગાંધી વિશે, એવા શ્રી પી કે લહેરી, આપણા રિટાયર્ડ આઈએએસ, રિટાયર્ડ ચીફ સેક્રેટરી ઓફ ધ ગુજરાત, એ પી કે લહેરી સાહેબને આપણે સૌએ સાંભળવાના છે. સૌને એમાં 4 સપ્ટેમ્બરની સવારે આ સમયે આ સ્થળે પધારવા વિનંતી છે. મારા વિદ્યાર્થી મિત્રોને કહું કે આપણે સાહેબને નડિયાદ વતી આવકારવાના છે અને એમને એક સ્મરણ ચિહ્ન પણ અર્પણ કરવાનું છે. આપણે ગૌરાંગભાઈને એક સ્મરણ ચિહ્ન પર કરીએ આપણા બધા વતી. લાવો રાખી અને છાયાને વિનંતી કરું કે તમે આવકારો ગૌરાંગભાઈ. ચારેય જણ આવકારે છે, આપણે સૌ એમ તો પેલા પાડે છે ફોટો, તમે આવી જાઓ, તમારોય પડાવ. આપણા સૌને માટે, આપણા સમાજ માટે આ આનંદની ઘટના છે. આપણે એના સાક્ષી બની. પ્રશ્નોત્તરીનો દોર આપના હાથમાં. પ્રશ્નો કરજો. આ બાજુથી શરૂ કરો.
ભાવેશ. નામ નરેન્દ્રભાઈ નકુમ, સામાજિક કાર્યકર. સાહેબ, આપે જે ઓબીસીમાં સમાવેશ કરવાની વાત કરી એ ઘણા સારા સમાચાર છે, કારણ કે આ આખો વર્ગ એક ખૂણામાં જ પડી રહે એના કરતાં એ વોટિંગમાં ભાગ લે, નોકરી ધંધામાં ભાગ લે. માનો કે એકદમ નોકરીઓ મળવી મુશ્કેલ છે, પણ એ શાકભાજીની લારી પણ કરી શકે, ચાની લારી કરી શકે, તો ધીરે ધીરે એ પછી સમાજ સાથે મિક્સ થતા જાય. આ તો એક, હું ગુજરાત સમાચારમાં સાહેબની જ્યાં ઓફિસ છે ત્યાં જઉં છું, ત્યાં સામે જ એ લોકોનો વાસ છે, પણ હું નજર કરું છું, પણ કોઈ દિવસ મારી જિંદગીમાં ત્યાં એ બાજુ નજર કરવાની આપણે હિંમત નથી કરી, કારણ કે આખો સમાજ એવી રીતે અલગ થઈ ગયેલો છે. તો આપણે બહુ સુંદર વાત કરી. અને એક છેલ્લી વાત કરું તો કરણ જોહર, આપ કોઈ જાણ્યું હોય તો એણે હમણાં છેલ્લે જાહેર કર્યું કે હું પુરુષમાં નથી કહેતો. આ બધી હિરોઈનો ભાઈ મહેરબાની કરીને મારી આગળ પાછળ ના ફરજો. એટલે આ બહુ મોટી વાત એણે કરી, કારણ કે કરણ જોહર એ કેટલી મોટી ઊંચાઈવાળી વ્યક્તિ છે અને એ આવું જાહેરમાં સ્વીકારે એટલે મને એમ લાગે છે કે આપણે જે આ વાત કરી સમય બદલાવની, એ વાત છે. આભાર. નામ છે વિનોદ ચંદ્ર શાહ. ગૌરંગભાઈ, આપે જે બાળકોની વાત કરી કે આપ પણ શિક્ષણ આપો તો સારું, તો મારે કિન્નર સમાજને મારી વિનંતી છે કે તમે એક એક પ્રોગ્રામમાં આનાથી વધારે સંખ્યામાં આવો, અમને ખૂબ ખૂબ આનંદ થશે. મારી આમંત્રણ સ્વીકારશો. સાહેબ પ્રશ્ન કહેજો. આપણે થોડી ચર્ચા પણ કરીએ. મારું નામ રજનીકાંત ગોરધનદાસ શાહ છે. મેં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે 35 વર્ષ કામ કર્યું. મને ટ્રેનમાં અને બસમાં મુસાફરી કરવાની એટલી બધી આદત હતી અને મેં મુસાફરી દરમિયાન એ અનુભવ કર્યો કે અમુક પ્રકારની વ્યક્તિઓ પોતાનું બિહેવિયર જરા જુદું હોય, એટલે હું એ બિહેવિયર ઉપર એની સાથે ચર્ચા પણ કરતો, એને ચા પણ પીવડાવતો અને જાણવાની કોશિશ કરતો કે આ પ્રકારની બિહેવિયર તું કેમ કરસ. એટલે મેં મારી રીતે આ સમાજને થોડી મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એક મારા તરફના પ્રયત્નો. હવે આ બિહેવિયરવાળા માણસો બસમાં કે ટ્રેનમાં શા માટે આ રીતે પ્રવૃત્તિ કરતા હશે, એમાં કઈ રીતની અંદરની પ્રવૃત્તિ ડેવલપ થતી હશે, એક પ્રશ્ન. બીજો કે આપે જે સજેસ્ટ કર્યું કે વિદ્યાર્થીઓએ એ સોસાયટીમાં જઈને ભણાવવાનો ને એમને કેળવણી આપવાનો ને એમને આગળ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે કોઈક વિદ્યાર્થી એ એરિયામાં જાય તો શું એ વિદ્યાર્થી ઉપર સમાજ વાત નહીં કરે કે આ છોકરો ત્યાં જાય છે, કે શું એ કેટેગરીનો માણસ હશે? ત્રીજો પ્રશ્ન સાહેબ, કે આ સમાજ પોતે લીવ એન્ડ લાયસન્સ એટલે બે સાથીદાર તરીકે જીવી શકે, હા કે ના? અને ચોથો પ્રશ્ન, આ સમાજ બાળકને દત્તક લઈ શકે કે કેમ? આપશ્રીનો ખૂબ આભાર કે તમે આ સવાલ પૂછ્યો અને તમે એમના એ સમાજ સાથે કામ પણ થોડું કર્યું છે. હવે પ્રશ્ન એ આવે છે કે આપણા બાળકો, એક સવાલનો જવાબ પહેલાં આપીશું તમને, કે બિન વેન્ડર સમાજના જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એમને ત્યાં જાય, એમની સાથે કરે. સમાજ બદલાયો છે હવે, હું માનું છું કે આંગળી નહીં ચીંધે. આ નવા જમાનાના છોકરાઓ બેઠા છે એ મારા જમાના કરતાં ઘણા આગળ છે અને એ લોકો જશે, કદાચ મા બાપ આંગળી ચીંધશે પણ મિત્રો આંગળી નહીં ચીંધે. અને મારો પોતાનો તમને અનુભવ કહું, પર્સનલ અનુભવ કહું. જ્યારે અમદાવાદ શહેરમાં આ અખાડાને શોધવા માટે હું નીકળ્યો અને લગભગ 1 વર્ષ એ લોકો સાથે મેં કામ કર્યું, ત્યારે પણ આવા સવાલો ઉપસ્થિત થયા હતા કે આ સાહેબ તો એડ્સવાળા છે. એમ તો ગૌરાંગી કોણ? તો કે એડ્સવાળા ગૌરાંગી, કે એમની સાથે કામ કરે છે. મેં સેક્સ વર્કર બહેનો સાથે કામ કર્યું, હિન્દુસ્તાનમાં અલગ અલગ રાજ્યોમાં, નેપાળમાં પણ મેં કામ કર્યું આ બહેનો સાથે. જ્યારે મારી સાથે મારા વિદ્યાર્થીઓને મેં આ કામમાં જોડ્યા ત્યારે મેં એ વિદ્યાર્થીઓના તમામને મા બાપને ઘરે હું ગયો પહેલાં, અને મેં એમને મા બાપને કહ્યું
કે તમારું સંતાન આવતીકાલથી મારી સાથે એક એવા સમૂહ સાથે કામ કરવા જઈ રહ્યું છે કે તમારી દીકરી રસ્તામાં કોઈ સેક્સ વર્કર સાથે વાત કરતી હશે અને તમારી નાતમાં કે પડોશમાં જો વાતચીત થાય તો તમે શું માનો છો? આજથી 20 વર્ષ પહેલાં પણ મા બાપે કહ્યું કે ના, તમારી સાથે કામ કરવાના છે, સારું કામ કરવાના છે, તમે જાઓ. એક પણ મા બાપે એવું ના પાડી કે તમે ના જશો. સવાલ એ છે કે આ સમાજ સાથે કામ કરવાની અંદર જો આપણે એક શરૂઆત કરીશું તો બીજા બધા લોકો આપણી સાથે ચોક્કસ એની સાથે જોડાશે. અને બહુ જ મહાત્મા ગાંધીની વાત કરો કે રક્તપિત્યા સાથે જ્યારે એમ કામગીરી શરૂ કરી તો રક્તપિત્તના લોકોને કોઈ તરફ જોતું નહોતું કોઈ, અને ગાંધીએ શરૂઆત કરી, અને ગાંધીએ જે શરૂઆત કરી આખા હિન્દુસ્તાનની અંદર રક્તપિત્તના લોકો સાથે કામ કરવાની શરૂઆત થઈ. તમે નરસિંહ મહેતાની વાત કરો, 500 વર્ષ પહેલાં નરસિંહ મહેતાએ હરિજનવાસમાં જઈને ભજન કરે, એક કલ્પના કરી જુઓ તમે, તો આવી એક શરૂઆત થાય અને પછી જ વૈષ્ણવજન તો તેને કહી આટલી અદ્ભુત રચના એમાંથી સર્જાય છે કે આપણે કેવી રીતે કરીએ છીએ. બીજો સવાલ જે છે ઓબીસી કમિશનનો જે સવાલ આવે છે કે ઓબીસી કમિશનની અંદર પણ એમનો સમાવેશ કરે તો એને કામ ધંધોને બધું મળી શકે. અત્યારે પણ ઓબીસી કમિશનનો હું મેમ્બર છું, ગુજરાત અન્ય પછાત વર્ગનો, અને એનો ઓફિશિયલ સોશિયલ સર્વિસ તરીકે હું કામ કરું છું. બહુ વર્ષોથી ડિમાન્ડ છે કે આ સમાજને ઓબીસીમાં મૂકવા જોઈએ, પણ હજુ સમાજ એને સ્વીકારતો નથી. બીજો મુદ્દો તમે કહો કે શા માટે આ લોકો ટ્રેનની અંદર કરે છે. પ્રશ્ન એ છે કે મારા જો એક શિક્ષક જેને સમાજે સ્વીકારેલો છે એ રસ્તામાં કોઈની બી સાથે વાત કરતો હશે તો લોકો મારી સામે આંગળી નહીં ચીંધે, મારા મિત્રો શોધવા નહીં જવું પડે, મિત્રો મને સામેથી મળશે. પણ આ સમાજ એવો છે કે આ લોકો એવા છે કે જેની સાથે કોઈ ભળતું નથી, અને જ્યારે તમારે સમાજમાં ભળવું હોય ત્યારે તમારે સમાજની વચ્ચે જવું પડે. એટલે ટ્રેનમાં, બસોમાં તમે જાઓ, તમારા જેવા સમસુખિયા સમદુખિયા લોકોને તમે શોધો, કારણ કે એમને પણ સહવાસ જોઈએ છે. જેમ, અને સવાલ એ છે કે જે બિન વેન્ડર સમાજ છે એણે તો લગ્ન જેવી વ્યવસ્થા પણ ઊભી કરી છે. આ સમાજ પાસે ક્યાં એવી કોઈ વ્યવસ્થા છે? આ સમાજ પાસે કોઈ વ્યવસ્થા છે જ નહીં. આપણે અત્યારે લિવ ઇન રિલેશનશિપની વાત કરીએ છીએ. આ સમાજ તો એ જ રીતે જીવતો આવ્યો છે, સદીઓથી આપણે ત્યાં જીવતો આવ્યો છે, એમને જીવવું પડ્યું છે. એટલે એ રીતે પણ આ પ્રકારના પ્રશ્નો એમના હલ થઈ શકે છે, પોતાની સાથે એમને જોડાવાથી પણ થઈ શકે છે. એ સિવાય આપનો કોઈ બીજો કોઈ સવાલ હતો સાહેબ? દત્તક લેવાની શરૂઆત એ હવે દુનિયાભરમાં થઈ છે, અને આ પુસ્તક તમે વાંચશો એની અંદર પણ એક એક્ઝામ્પલ લક્ષ્મી આપ્યો છે કે દુનિયાભરની અંદર એ પહેલું દત્તક લેવાની શરૂઆત થઈ. કેટલાક દેશોએ તો એનો કાયદો પણ ઘડી કાઢ્યો છે કે તમે લગ્ન કરી શકો, સજાતી હો તો લગ્ન કરી શકો, બાળક પણ દત્તક તમે લઈ શકો, પણ સવાલ એ છે કે બંને આ સમાજના છે એનું સર્ટિફિકેટ તમારે આપવું પડે. જે લક્ષ્મીને થયું હતું એનું એક સરસ ઉદાહરણ છે. લક્ષ્મીને પહેલી વાર વિદેશ જવાનું થયું અને એને પાસપોર્ટ કઢાવવાનો હતો. તો પાસપોર્ટ કઢાવવા એ ગઈ તો પેલા કહે છે કે તમારી જાતિ કઈ? તો કે હું શું લખું, હું પુરુષ લખું, સ્ત્રી લખું છું, મારી પાસે તો કંઈ છે જ નહીં, આનો પુરાવો જ નથી. અને કહે છે કે મને એટલો બધો ગુસ્સો આવેલો તો મેં બધા સર્ટિફિકેટ ફાડી કાઢેલા. મારે કોઈ સર્ટિફિકેટ જોઈતા, હવે તો મારે પાસપોર્ટ લેવાની વાત આવે, તમે કરો છો. તો પછી એમને એમ કહ્યું કે તમે એક ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર પાસેથી સર્ટિફિકેટ તમે લઈ આવો. અને પછી એણે બહુ સરસ વર્ણન કર્યું છે કે મારે પાસપોર્ટ લેવામાં કેવા પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત અને કોણે મને મદદ કરી, અને છેલ્લે પછી એ આ પ્રકારનું સર્ટિફિકેટ લઈને આવે છે કે હવે તમે જુઓ કે એ ફોર્મ ભરવા માટે જાય, એને વિદેશ જવું છે, અને પાસપોર્ટ ઓફિસર પૂછે કે તું મેલ છું ફિમેલ છું. હવે કોઈ માણસ જો ખોટું બોલે તો એમ કહે કે ના હું મેલ છું અને જાય, પણ એને એમ કહું કે ના હું આ જ સમાન વેન્ડર જ છું અને તમે વેન્ડર તરીકે મારો સ્વીકાર કરો અને પછી મને પાસપોર્ટ તમે આપો. તો એને કારણે પાસપોર્ટ, અને કહું કે પહેલો એવો ઇતિહાસ, એવો પહેલો બનાવ બન્યો હિન્દુસ્તાનમાં પાસપોર્ટ ઓફિસમાં કે કોઈ વેન્ડર એ પાસપોર્ટ માંગવા માટે ગયો. તો કેટલી બધી શરૂઆત લક્ષ્મીએ કરી છે અને એ પહેલી શરૂઆત કરનાર તરીકે હંમેશા યાદ રહે છે. કોઈ સવાલ? આ નવી પેઢીને કોઈ સવાલ નથી થતો? હું જ કરી લઉં, પણ આ ગૂગલ વાળી પેઢી છે ને એટલે બધું વાંચી લે છે. Hello sir, my name is Golani Adawal and I am studying MS University also. So મારો ક્વેશ્ચન એ છે કે હું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું કે
એક અમારા સમાજના લગ્ન હતા, સમૂહ લગ્ન જેને કહીએ આપણે. ત્યારે સપોઝ આ સમાજ આવ્યા, થોડો સમ ઓફ ધ મેમ્બર, અને ડાયરેક્ટ મેરેજ હતા એટલે પૈસાની રિક્વેસ્ટ કરવા લાગ્યા. તો આવું કેમ એમ, ડાયરેક્ટ કેમ પૈસા માંગે છે? આવીને એન્ટર થયા, પછી થોડી વાર ઊભા, પછી ડાયરેક્ટ પૈસાની રિક્વેસ્ટ કરે. તો આઈ થિંક જે છે એ પ્રોબ્લેમ એ જ છે. ત્યાંથી નેગેટિવ થિંકિંગની શરૂઆત થશે કે અમારી જેવા જે માણસો હોય એના મનમાં થોટ્સ આવે કે આવું કેમ કરે છે, ડાયરેક્ટ કેમ પૈસા માંગે. એટલે ઓબ્વિયસલી જે માણસો છે એને થવાનું કે આને ન બોલાવીએ તો સારું. તો મારો ક્વેશ્ચન એ જ છે કે ડાયરેક્ટ કેમ પૈસા અને એવી બધી રિક્વેસ્ટ કરે છે? થેન્ક યુ. તમારો જેવો સવાલ કદાચ હિન્દુસ્તાનમાં હજારો લોકોને ઊભો થતો હશે, આ પ્રકારના સવાલો. પણ મારો પ્રશ્ન આપણા સમાજને છે. આ સવાલ મારે ત્યાં વેંઢળો આવે અને પૈસા માગે તો હું મારી જાતને સવાલ કરું કે વેંઢળો કેમ આવવું પડે છે લગ્નમાં મારે ત્યાં? પહેલો સવાલ મારા માટે એ છે. હું કેમ કોઈના લગ્નમાં જઈને પૈસા નથી માગતો? કારણ કે મેં તમને કહ્યું કે સદીઓથી આપણે ત્યાં વેંઢળ સમાજને આ બધા જ કોઈના સંતાનો છે, યાદ રાખજો. આ ઉપરથી ટપકેલા નથી આકાશમાંથી. એ કોઈની માની કુખે જન્મેલા છે, અને માની કુખે જન્મ્યા અને એ બીજા લોકો જેવા નહોતા કે મારા તમારા જેવા લોકો નહોતા, એટલે એમનો ત્યાગ કરવામાં આવ્યો. એ ત્યાગ આજનો નથી, આ ત્યાગ સદીઓનો ત્યાગ છે. પેઢી દર પેઢી મારા પેરેન્ટ્સ, તમારા પેરેન્ટ્સ, એના વડવાઓ પણ એમનો ત્યાગ કરતા આવ્યા છે. મારા કે તમારા ભૂતકાળના અનેક મા બાપોને ત્યાં આવું બાળક જન્મ્યો છે, પણ ત્યારે આ વિચાર નહોતો. ત્યારે લક્ષ્મી જેવા લોકો નહોતા, અથવા તો આપણું ભારતનું બંધારણ નહોતું, કે સમાનતાની વાત નહોતી. હવે તમે વિચાર કરો, હવે માન લો કે એકવાર તમે ભૂલી જાઓ આ સમાજને, અને હવે આ સમાજને હું આવતીકાલથી એક સન્માનપૂર્વકનું કામ સોંપું એમને, જેને આપણે સન્માનપૂર્વકનું કામ કહીએ છીએ એમ. આ દેશના પોલિટિશિયનો તો વગર માગે અનેક પૈસા આપણી પાસેથી ઉડાડીને લઈ જાય છે, આપણું ભારે શોષણ કરે છે, મોટા કરપ્શન કરે છે પોલિટિશિયનો. પણ કદી પોલિટિશિયનો એમ નથી કહેતા આપણે ચૂંટણી આવે તો ફરી એના એ જ લોકોને ચૂંટીએ છીએ આપણે, વારંવાર ચૂંટીએ છીએ આપણે એમને. સવાલ એ આપણે માટે આવે છે કે આ સમાજને હવે જો આપણે એક સન્માનપૂર્વક દરજ્જો આપીશું તો એના પછીની જે પેઢી આવે છે, જેમને કહ્યું કે કોઈ કામ કરી શકે, કોઈ લારી ચલાવી શકે, કોઈ દુકાન કરી શકે, અને આ લક્ષ્મીનું ઉદાહરણ છે આપણી પાસે. આ ઉદાહરણ એ જ છે. તમે આને ભૂલી જાઓ. હું તમને બહેનોનો દાખલો આપું. સદીઓ સુધી આપણે બહેનોને ભણાવી નહીં, રાઈટ? સ્ત્રીઓને ભણાવી નહીં આપણે ત્યાં આગળ. તો પહેલા સ્ત્રીને ભણવાની શી જરૂર છે એમ કે બાળ વિધવાઓ થતી હતી આપણે ત્યાં, હજી પણ છે. બાળ લગ્નો થતા હતા આપણે ત્યાં. છોકરીઓ ભણવાની ક્યાં જરૂર છે? ધીમે ધીમે સમાજ બદલાયો અને છોકરીઓને ભણાવવાની વાત કરી, ત્યારે આ દેશની પ્રાઇમ મિનિસ્ટર પણ એક સ્ત્રી બની શકે છે હિન્દુસ્તાનની અંદર. સવાલ તકનો છે, સવાલ ઓપોર્ચ્યુનિટીનો છે. જેટલી આપણે આની ઓપોર્ચ્યુનિટી આપીશું, અને જો હવે એવું થશે કે જો આપણે નહીં આપીએ તો સરકાર આપશે, તો કાયદો આપશે. તમે જો કોણે આપી છેલ્લે? એ સમાજે પોતે લડત ચલાવી અને કાયદાએ આપી. અને આખા દુનિયાભરમાં, અને હમણાં હું તમને કહું કે એ કયા દેશનો પ્રેસિડેન્ટનો વડાપ્રધાન, હું નામ ભૂલી ગયો, કેનેડાનો. મેં મારા ફેસબુક પર એનો ફોટોગ્રાફ મૂક્યો છે. હજારો એલજીબીટી કોમ્યુનિટીની રેલી નીકળી અને એનો મુખ્ય ધ્વજ લઈને કેનેડાનો વડાપ્રધાન રસ્તા ઉપર ફરતો હતો. હવે કલ્પના કરી જુઓ કે આ હિન્દુસ્તાનમાં વડાપ્રધાન ક્યારે, કેટલા સદીઓ પછી આવો લઈને ફરશે. દુનિયા બદલાઈ ગઈ છે આપણે ત્યાં આગળ, સમાજ એટીટ્યુડ બદલાઈ ગયો છે. સવાલ એટલો જ છે, આપણા વડવાઓને આપણે એક જુદી રીતે જોવા પણ જોઈએ કે એમને એક ધર્મની આસપાસ એમને દરજ્જો કર્યો. આપણા બાપ દાદાઓનું ડાપણ એવું હતું કે એમને અલગ કર્યા, પણ આપણું ડાપણ એમ કહે છે કે આપણે એમની સાથે લઈએ, ઇન્ક્લુઝિવ બનીએ. અને મને લાગે જેટલા ઇન્ક્લુઝિવ બનીશું એટલું આ સમાજ નહીં, કોઈ પણ સમાજ, આ સમાજની વાત નથી કરતો, પણ માની લો કે આપણે આપણી આસપાસ ક્યાંક માનસિક વિકલાંગ લોકો છે, આપણે શું કરીએ છીએ માનસિક વિકલાંગ લોકોને? એની સાથે વાત નથી કરતા, એની સાથે ચર્ચા નથી કરતા. પણ હવે માનસિક વિકલાંગ લોકોને પણ સમાજ એમાં મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કદાચ આપણે જેટલું ખુલ્લા દિલે વિચારવાનો પ્રયત્ન કરીશું એટલો આ સમાજ આપણી પાસે આવશે ને આપણે પણ એમની પાસે આવીશું. થેન્ક યુ. મેઘા શાહ, આ સમાજને અને તાળીઓને શું રિલેશન છે? હું એમને જ પૂછું, તમે તાળી કેમ પાડો છો? આપો એમનો જવાબ. એ હું આપું છું પણ એ બધા સાથે જવાબ. માય નેમ ઇઝ નેહા. અમારા માતાજીનો હુકુમ છે કે તાલી પાડવું જ પડે. અમારું પહેચાન અમારે એ જ છે. જેટલે કે ભાજપમાં
કમલ છે और हमारा હાથમાં પંજો એટલે અમારો પંજો જ છે અને હું ભણેલી છું 12 સાયન્સ છું મારી વાત સાંભળો એમાં તો કેવું છે અમારે તાલી તો પાડવું જ પડશે અમારા તો કેવું રિવાજ છે માસીઓ પહેલાં જો ઘેરા કરે છે તાલી પકડવા તાલી પાડવાનો એક તો માતાજીનો અમારો હુકુમ છે કે તાલી પહેલાં પાડવું જ પડે જો આપણે લગ્ન લેવા જઈએ છોકરા મારીએ દિવાસા લેવા જઈએ તાલી પાડવું પડે તો તાલી પાડે બાઈલ પગાડે તો કોઈ સમજે નહીં કે બૈરા કઈથી આવી ગયા લેડીઝો કઈથી આવી ગયા તો તાલી પાડે તો ખબર કરે કે માસીઓ આવ્યા છે હેલો હા ધીસ ઇઝ માય નેમ ઇઝ છાયા હું નડિયાદથી પીજ ભાગોળથી બોલું છું તાલીથી જ અમને ખબર પડે કે માસી બા છે